નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત હવે આવી ચૂક્યો છે, કારણ કે તમે જે સતત અમને કોલ દ્વારા તમે કહી રહ્યા હતા કે સર ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટના તમામ વિષયના સંપૂર્ણ સચોટ સોલ્યુશન આવી ચૂક્યા છે, પરંતુ ધોરણ 12ના હજુ બાકી છે, તો ક્યારે આવશો? તો વિદ્યાર્થી મિત્રો, આજથી તમારા માટે તમામ ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રના સોલ્યુશન આવી ચૂક્યા છે, કારણ કે આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે નવું લોન્ચ થઈ ચૂક્યું છે એનો ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ઈ નું આજે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર અહીં આગળ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે જબરજસ્ત રીતે એ લોન્ચ થઈ ચૂક્યું છે. તો હવે તમારે ક્યાં કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે હવે તમારા માટે આવી ચૂક્યું છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું. તો આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, તમારો જે અતૂટ વિશ્વાસ જેની ઉપર તમે રાખ્યો છે આટલા સમયથી, એવું આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. અને આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનો આપણે અભ્યાસ કરવાના છે, એનું સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો શરૂ કરીએ આપણે આપણો અભ્યાસ. ધોરણ 12 વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 1 અને એનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડીયોમાં મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીં આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે અને જે વાણિજ્ય પ્રવાહનું છે ધોરણ 12નું, આ ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર તમને 6 પ્રેક્ટિસ પેપરો અલગ અલગ વિષયના તમને આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અને હું સમજુ છું ત્યાં સુધી કે તમે જો 6 પ્રેક્ટિસ પેપરો તૈયાર કરશો કે જેનાથી તમારે શું થશે, તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું છે, જે બજારમાં તમે ખરીદવા માટે જશો તો એની કિંમત તમને 300 રૂપિયા થશે. કેટલા રૂપિયા તમારે ચૂકવવાના થશે? 300 રૂપિયા. પરંતુ અમારી પાસેથી જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવો છો તો અમે તમને માત્ર અને માત્ર 290 રૂપિયામાં આપી રહ્યા છે. બરાબર? અને એ પણ પાછા તમે ઘર બેઠા તમને અમે આપી રહ્યા છે. ક્યાંય તમારે બજારમાં ભીડભાડ વાળી જગ્યા ઉપર જવાની જરૂરિયાત નથી, કારણ કે બોર્ડની પરીક્ષા પણ હવે તમારી ખૂબ નજીક છે. તો તમારે સમય બિલકુલ બગાડવાનો નથી, એટલે ઘર બેઠા તમે આ ઓનલાઈન તમે ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ધોરણ 12 માટે સરસ મજાની એક નવીન ટેકનોલોજી લઈને આવી ચૂક્યું છે, અને એ નવીન ટેકનોલોજી સ્વરૂપે તમારી સામે એ સ્માર્ટ ડીઝી બુકની એક એપ્લિકેશન દ્વારા આવ્યું છે. પ્લસ તમને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ લિંકના માધ્યમ દ્વારા પણ તમે ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો, અથવા ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટનો અભ્યાસ કરશો તો લગભગ તમારું પરિણામ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આવશે, કારણ કે 6 પ્રેક્ટિસ પેપરો છે. બરાબર? આ જે ગાલા અસાઇનમેન્ટનું મુખપૃષ્ઠ છે, આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. ઓકે, અને આ પ્રકારની જે માહિતી છે, આ એ પ્રકારની માહિતીની અંદર તમને એક QR કોડ અહીં આગળ તમને રહેલો જોવા મળે છે. શું છે? QR કોડ. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનું છે. આ QR કોડને તમે સ્કેન કરશો એટલે તમારે તમારી પાસે કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાની આવશે. આ વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલની ઉપર એક OTP આવશે. એ OTP એન્ટર કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે તેની અંદર તમારું લોગિન થઈ જશે. તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે અહીં આગળ જે રહેલો એક્સેસ કોડ છે એ એક્સેસ કોડ તમે એન્ટર કરો એટલે તમારી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. બરાબર? અહીં આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એપ્લિકેશન એ તમને સ્માર્ટ ડીઝી બુકના સ્વરૂપમાં પ્રાપ્ત થશે.
પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે લિંક છે એના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અહીં આગળ દર્શાવેલી લિંકના માધ્યમથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલો જબરજસ્ત તમને બેનિફિટ માત્ર અને માત્ર એક જ પ્લેટફોર્મ ઉપરથી ઘણું બધું તમને પ્રાપ્ત થવાનું છે. તો પછી હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત તમે તમારી તૈયારીમાં લાગી રહેજો. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે એક જબરજસ્ત આકર્ષક ઓફર પણ લઈને આવ્યા છે. અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ છે. ઓકે, માત્ર અને માત્ર શાના ઉપર છે? ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ. તમે એક વિષયની પણ ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ મંગાવી શકો છો, અથવા તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહનો સેટ પર તમે મંગાવી શકો છો. ઓકે, જો તમે અમારી પાસેથી આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ તમે મંગાવો છો તો તમને જબરજસ્ત અમે તમને બેનિફિટ આપી રહ્યા છે. અને આ બેનિફિટ તમને શાના દ્વારા પ્રાપ્ત થશે તો એની પણ આપણે ચર્ચા કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની જો તમે ખરીદી કરો છો તો અમે તમને 15% સુધી ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું? 15% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપીશું વિદ્યાર્થી મિત્રો. અને આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ રહ્યો છે એ NAV15 છે. આ NAV15 લખીને તમે અમને મેસેજ કરશો એટલે તમારું આ જે 15% ડિસ્કાઉન્ટ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કહે છે કે સર, અમે તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો અમને ફક્ત અને ફક્ત 15% ડિસ્કાઉન્ટ આપવાના છો, અમને થોડું ડિસ્કાઉન્ટ વધારી આપો. તો અમે તમારા માટે ડિસ્કાઉન્ટ નક્કી કર્યું. ચાલો 15%થી વધારીને આપણા વિદ્યાર્થી છે, જૂના વિદ્યાર્થીઓ છે, તો આપણે 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા? 20% સુધીને અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એના માટે તમારો યુઝર પ્રોમો કોડ છે એ ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો એ NAV20. શું છે? યુઝર પ્રોમો કોડ NAV20 તમારો યુઝર પ્રોમો કોડ રહેલો તમને જોવા મળશે. ધોરણ 12 અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પર તમે સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે બિલકુલ નિશ્ચિંત રહેજો, કારણ કે તમારું સોલ્યુશન આવી ચૂક્યું છે. તો હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 જે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે એનો પ્રશ્નપત્ર નંબર 1 એનો જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ એ તમારા માટે ખૂબ જ મહત્વનો આ વિભાગ રહ્યો છે, કારણ કે વિભાગ ઈ એટલે તમારો લેખન વિભાગ છે. અને આ લેખન વિભાગમાં સંપૂર્ણપણે તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. અને તમે જ્યારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરશો ને એટલે આરામથી તમે આ 20 ગુણમાંથી તમે ઓછામાં ઓછા તમારા 18 ગુણ તો તમારા આવી શકે છે. અને લખાણ તમારું આકર્ષક તમારે બનાવવાનું છે. તો આપણે જોઈએ કે આ વિભાગ ઈ ની અંદર આપણું લેખન કાર્યને આપણે કેવી રીતે આકર્ષક બનાવી શકીએ છીએ, કેવી રીતે સરસ મજાનું લખાણ કરી શકીએ છીએ અને કેવી રીતે આપણે ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલા 83 નંબરનો જે પ્રશ્ન છે અને એની સૂચના તમારી માટે આવી ચૂકી છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, હવે સૌથી પહેલા જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની આવી સૂચના આવે છે, બરાબર, એટલે સૌથી પહેલા એ સૂચનાને ધ્યાનપૂર્વક વાંચો. બહુ ઉતાવળ કરવી નહીં, બિલકુલ એટલે બિલકુલ પણ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આગળ તમારો જે વિભાગ ઈ છે, બરાબર, એની અંદર તમને સૂચના આપી છે 83 નંબરના પ્રશ્નમાં કે તમને તાવ આવ્યો હોવાથી ડોક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. શું? તમને તાવ આવ્યો હોવાથી ડોક્ટરે તમને 1 અઠવાડિયા સુધી આરામ કરવા માટેની સલાહ આપી છે, બરાબર. તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે તમારે અરજી લેખન કરવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અરજી લેખન તમારે કરવાનું છે.
83 નંબરમાં તમારે કયો પ્રશ્ન પૂછાય છે? અરજી લેખનનો પૂછાય છે અને એના કુલ ગુણ કેટલા છે? એના કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ 5 ગુણ તમને રહેલા જોવા મળશે. કેટલા? 5 ગુણ તમને રહેલા જોવા મળશે. ઓકે, એટલે આટલી બાબતો તમારે ધ્યાન ઉપર રાખવાની છે. તો તમે અરજી લેખન કરતી વખતે તમારે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે અરજી લેખન કઈ રીતે કરી શકીએ છીએ તો એના માટે આપણે થોડીક માહિતી મેળવી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે તમને વિષય આપ્યો છે એનું 1 થી 2 વાર તમે વાંચન કરી લો. ઓકે, એ તમારો આ જે તમારો વિષય આપ્યો એ ક્લિયર થઈ ગયો. હવે આ જે તમારે સમજી લો કે તમારું આ તમારે સપ્લિમેન્ટરીનું પેજ છે. ઓકે, આ તમારો નોટબુકનું પેજ છે, પુરવણીનું પેજ છે. આ પુરવણીની અંદર આપણે જવાબ લખવો હોય તો તમે કઈ રીતે લખી શકશો? તો સૌથી પહેલા આપણે ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોવાને કારણે બોર્ડની પરીક્ષાના અંદર આપણે પ્રશ્નપત્રની અંદર આપણે જવાબ લખીએ છીએ, જેથી આપણે આપણું નામનો ઉલ્લેખ ક્યાંય કરવાનો નથી. ઓકે, આપણે આપણા નામની જગ્યા ઉપર XYZ, ABC, PQRS બરાબર એવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમે તમારે જે તે સોસાયટીમાં રહો છો એનું નામ તમે ફેરવીને બીજું કોઈ અન્ય કોઈ સોસાયટીનું નામ લખી શકો છો. ઓકે, અને તમે સામે જે તે આપણે અહીંયા આગળ જો લખ્યું છે કે તમારા વર્ગ શિક્ષકને બરાબર તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે તમારે અરજી લેખન કરવાનું. તો હવે અહીંયા આગળ સૌથી મહત્વની બાબત જે છે એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારા વર્ગ શિક્ષકને તમારે અરજી લખવાની એટલે તમારે માનસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો એની સામે તમે શું લખશો? પ્રતિ લખવાનું. બરાબર, તમારા જે તે શાળા છે એમના આચાર્ય વર્ગ શિક્ષક શ્રી લખવાનું છે. બરાબર, તમારા શિક્ષકનું નામ તમે અહીંયા આગળ જો અહીંયા આગળ તમે XYZ લખો છો તો તમારા વર્ગ શિક્ષકનું નામ તમે ABC લખી શકો છો, PQRS લખી શકો છો, તમે કયા ધોરણમાં ભણો છો એ બધી વિગતો તમારે અહીંયા આગળ દર્શાવવાની થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી વિગતો તમારે દર્શાવવાની થાય છે. ચલો હવે આપણે આગળ અભ્યાસ જોઈશું. બરાબર, તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો સૌથી પહેલા તો મેં તમને કહ્યું એ રીતે કે આપણે આપણું જે નામ છે એ આપણે દર્શાવવાનું નથી. એની જગ્યા ઉપર આપણે શું લખ્યું છે? XYZ. કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓને આપણે આપણી ગોપનીયતા જાળવી રાખવી પડશે. ઓકે, કઈ તારીખે તમે અરજી લેખન કરો છો? તો 21/10/2024. ઓકે, જે દિવસે તમે બીમાર થયા છો બરાબર, તમે જે દિવસે તમારા વર્ગ શિક્ષકને અરજી લખો છો એ જ દિવસની તારીખ તમારે લખવાની છે અને પૂરેપૂરું આ જ રીતે લખવાનું છે. બરાબર, ત્યાર પછી જુઓ તમે અહીંયા આગળ પ્રતિ, તમે અહીંયા શું લખ્યું છે? પ્રતિ લખ્યું છે. ત્યાર પછી જુઓ કે તમે અહીંયા આગળ બીજો જે ઉલ્લેખ કર્યો છે માનનીય વર્ગ શિક્ષક શ્રી. શું? એક સીધી હરોળમાં, આ પણ એક સીધી હરોળમાં આવ્યું છે. બરાબર, આ પણ આપણે અહીંયા આગળ જોયું. બરાબર, તો એક સીધી હરોળની અંદર થઈ ગયું છે. બરાબર, તો સીધી હરોળની અંદર થઈ ગયા બાદ આ એક સીધી હરોળમાં છે. જુઓ, એક સીધી હરોળમાં તમારે લખવાનું પ્રતિ માનનીય વર્ગ શિક્ષક શ્રી, કારણ કે તમારે વર્ગ શિક્ષક શ્રીને અરજી લખવાની છે. બરાબર, પછી તમે કયા ધોરણમાં ભણો છો? તો એ ધોરણ 12. બરાબર, તમારી સ્કૂલનું નામ, તો ભાઈ આપણે સ્કૂલનું નામ શું લખ્યું છે? ABC સ્કૂલ લખ્યું છે. ઓકે, ત્યાર પછી કયો વિસ્તાર? તો ભાઈ સુરત. તો આપણે આટલી વિગત દર્શાવીને ફૂલ સ્ટોપ મૂકો. અહીંયા આગળ અલ્પવિરામ. શા માટે? કારણ કે આપણે હજુ આગળ લખવાની છે વિગતો, એટલા માટે આપણે અલ્પવિરામ લખીએ. અને ત્યાર પછી કઈ જગ્યા ઉપર? તો ભાઈ વિસ્તાર ક્યાં? તો સુરત છે તો સુરત, અંકલેશ્વર હોય તો અંકલેશ્વર, વડોદરા હોય તો વડોદરા, ભરૂચ હોય તો ભરૂચ, વલસાડ હોય, નવસારી હોય, બિલીમોરા હોય, ડાંગ હોય, ધરમપુર હોય. બરાબર, એની જગ્યા ઉપર અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય. બરાબર, કે પછી દાહોદ હોય, ગોધરા હોય, પંચમહાલ હોય. બરાબર, અરવલ્લી હોય, બનાસકાંઠા હોય, તો કોઈ પણ વિસ્તાર તમે એ જે તે સ્થળનું નામ તમે લખી શકો છો. ત્યાર પછી વિષય કયો? તો ભાઈ માંદગીની રજા મંજૂર કરવા બાબત. અહીંયા લખ્યું છે કે ભાઈ તાવ આવ્યો હોવાથી ડોક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી લખવાની. તો આપણે અહીંયા આગળ વિષયમાં સૌથી પહેલા શું લખવાનું? તો વિષય. ત્યાર પછી આપણે લખી શકીએ છીએ, અહીંયા આપણે વિષય લખ્યો, પછી માંદગીની રજા મંજૂર કરવા બાબત. શું લખ્યું છે? માંદગીની રજા મંજૂર કરવા બાબત. ઓકે, આટલી વિગત તમારી દર્શાવ્યા લખાઈ ગયા બાદ તમારે શું કરવાનું છે? આગળ અહીંયા આગળ જે વિગત લખાઈ ગયા વિષય, બરાબર, પછી એ તમારે જમણા હાથ ઉપર, ડાબા હાથની ઉપર અહીંયા આગળ જે તમારો હાંસિયો છે ત્યાંથી જ, બરાબર, આ તમારો હાંસિયો છે. બરાબર, અને તમે અહીંયાથી જ તમારે લખવાની શરૂઆત કરવાની છે કે આદરણીય સાહેબ શ્રી
માનસૂચક શબ્દો કયા કયા? તો ભાઈ તમે માનનીય શબ્દ છે એ પણ તમારા માટે માનસૂચક છે, આદરણીય શબ્દ છે, પૂંજનીય છે, વંદનીય છે, વંદે માતરમ સહજ આપ સાહેબ શ્રીને જણાવવાનું, જય હિન્દ સાથે આપ સાહેબ શ્રીને જણાવવાનું, બરાબર, મુરબ્બી એ સાહેબ શ્રીને જણાવવાનું, બરાબર. તો આ રીતે આપણે માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા આગળ લખ્યું છે કે આદરણીય સાહેબ શ્રી. શું લખ્યું છે આપણે? આદરણીય સાહેબ શ્રી. ઓકે, અલ્પવિરામ. સાદર પ્રણામ. શું લખ્યું છે? આ સાથે જ લખવાનું છે, આદરણીય સાહેબ શ્રી એની સાથે જ નીચે લખવાનું છે, બરાબર, કે સાદર પ્રણામ. ત્યાર પછી ફૂલ સ્ટોપ મૂક્યું, બરાબર. આની નીચેથી જ આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે સવિનય જણાવવાનું કે ગયા શનિવારે મને ખૂબ જ તાવ આવ્યો. શું? શનિવારના દિવસે, ગયા શનિવારના દિવસે મને ખૂબ જ તાવ આવ્યો અને સખત માથું દુખતું હતું. શું? તાવ આવ્યો, તાવ આવવાના કારણે વિદ્યાર્થીનું માથું પણ દુખતું હતું. તેથી હું ચાલુ શાળામાંથી ઘરે ગયો હતો. વર્ગમાં બાળક બેસી શકે એમ નહોતો, એટલે વિદ્યાર્થીએ શું કહ્યું? તેથી હું ચાલુ શાળામાંથી ઘરે ગયો હતો, રજા લઈને ઘરે ગયો. ઘરે ગયા પછી મારા પપ્પાએ મારા ફેમિલી ડોક્ટરને તરત જ બોલાવ્યા અને મારી સારવાર શરૂ કરાવી હતી. શું કહ્યું? કે ભાઈ ઘરે જેવો બાળક પહોંચ્યો એટલે ઘરે ગયા પછી તરત જ બાળકના પિતાજીએ શું કર્યું કે ભાઈ અમારા ફેમિલી ડોક્ટરને તરત જ ઘરે બોલાવ્યા અને મારી સારવાર શરૂ કરાવી હતી. અને ડોક્ટરે મારા લોહીની તપાસ કરીને ડેન્ગ્યુનું નિદાન કર્યું છે. બ્લડ સેમ્પલ લીધા, બ્લડ ચેક કર્યો, બ્લડ રિપોર્ટ કર્યો અને બ્લડની અંદર બાળકને શાનો રિપોર્ટ આવે છે? ડેન્ગ્યુનું નિદાન થાય છે કે ભાઈ બાળકને ડેન્ગ્યુનો રોગ લાગુ પડ્યો છે. અને 1 અઠવાડિયાનો દવાનો કોર્સ લખી આપી આરામ કરવાની સૂચના આપી છે. અને શું કહે છે કે ભાઈ બાળકને એ ડેન્ગ્યુનું નિદાન થયું છે એટલે 1 અઠવાડિયાનો દવાનો કોર્સ લખી આપ્યો ફેમિલી ડોક્ટરે અને આરામ કરવા માટેની તે બાળકને સૂચના આપવામાં આવી છે. હવે આ આરામ કરવાની સૂચના બાળકને આપી એટલે સ્વાભાવિક છે કે બાળકે એક અઠવાડિયા સુધી આરામ કરવો પડશે. ત્યાર પછી ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખો, પરંતુ મને શાળામાં ગેરહાજર રહેવાનું બિલકુલ ગમતું નથી. અને બાળક સામેથી શું કહે છે કે ભાઈ બાળકને ઘરે રહેવું તેમને ગમતું નથી, બરાબર. તેમજ અભ્યાસની એ બાળકને ચિંતા પણ થાય છે. આમ છતાં ડોક્ટરની સલાહ મુજબ મારે 1 અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ લેવો પડશે. બાળકને ઘરે રહેવું તો ગમતું નથી, પરંતુ ડોક્ટરે સલાહ આપી છે એટલે બાળકે શું કરવું પડશે? છતાં પણ 1 અઠવાડિયા સુધી ઘરે આરામ લેવો પડશે. આથી 1 અઠવાડિયા પૂરતી મારી રજા મંજૂર કરવા નમ્ર વિનંતી છે. વર્ગ શિક્ષકશ્રીને એમણે અહીંયા વિનંતી કરી છે. જ્યારે અરજી લેખન કરીએ છીએ ત્યારે આપણે હાવી થવાનું નથી, સામેવાળી વ્યક્તિની ઉપર આપણે હાવી ક્યારેય થવાનું નથી. આપણા શબ્દોમાં નમ્રતા હોવી જોઈએ, વાણીમાં મીઠાશ રહેલી હોવી જોઈએ, બરાબર. એટલે આથી 1 અઠવાડિયા પૂરતી મારી રજા મંજૂર કરવા નમ્ર વિનંતી છે. મારી શાળાના અન્ય વિદ્યાર્થી મિત્રોને મળીને વર્ગ કાર્ય અંગે હું સતત સજાગ રહીશ. અને બાળક સાથે એ પોતાના વર્ગ શિક્ષકને જણાવે છે, બરાબર. શું જણાવે છે? કે મારી શાળાના અન્ય વિદ્યાર્થીઓને મળીને હું મારા વર્ગના, બરાબર, વર્ગના શાળાના જે વિદ્યાર્થીઓ છે એને મળીને એના સંપર્કમાં રહીને મારું વર્ગનું જે કંઈ કાર્ય કરાવે છે એ અંગે હું સતત સજાગ રહીશ. જેટલું પણ વર્ક આપવામાં આવશે એ તમામ પ્રકારનું વર્કથી હું વાકેફ થતો રહીશ. અને છેવટે અંતમાં આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું, હું આપને ખાતરી આપું છું કે મને થોડું પણ સારું લાગશે કે તરત જ હું શાળામાં હાજર થઈ જઈશ. આભાર. જેવું બાળક કહે છે કે જેવો હું સારો થઈશ, મને થોડું પણ સારું લાગશે એટલે હું તરત જ એ શાળાની અંદર હાજર થઈ જઈશ અને આભાર. અહીંયા આગળ આપણે કોનું નામ લખવાનું છે? છેલ્લે અંતની અંદર જ્યારે આપણું અરજી લેખન તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે કોનું નામ લખવાનું છે? અહીંયા આગળ તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે કોનું નામ લખી શકીએ કે આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી XYZ. કારણ કે આપણે ઉપર સૌથી પહેલા જે લખ્યું છે ત્યાં શું XYZ લખ્યું છે. ઓકે, એટલે આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી XYZ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની અરજી લેખન કરી શકો છો અને સીધા તમે કેટલા ગુણ મેળવી શકો છો? 5 ગુણનો જે આ પ્રશ્નો છે, બરાબર, આ અરજી લેખનનો પ્રશ્ન એ 5 ગુણમાંથી ઓછામાં ઓછા તમે 4 ગુણ તો મેળવી જ શકો છો. ઓકે, પણ
જો તમારી અરજી લેખન સરસ રીતે તમે લખાણ કર્યું હશે, બરાબર, પદ્ધતિસર તમે મુખ્ય બાબતો નીચે હાઇલાઇટ કરી હશે, યોગ્ય જગ્યા ઉપર યોગ્ય પેરેગ્રાફ મૂક્યા હશે, તો 100% તમે 5 ગુણમાંથી 5 ગુણ પર તમે મેળવી શકો છો. તો આ રીતે તમે સરસ મજાનું અરજી લેખન કરીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો. આ રીતે જો તમે અરજી લેખન કરશો તો હું સમજુ છું ત્યાં સુધી બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને તકલીફ નહીં થાય, ક્યાંય કોઈ જગ્યા ઉપર, કારણ કે બિલકુલ સરળતાથી તમે આ અરજી લેખન કરી શકો છો. જો તમે આ અરજી લેખન કરી શકો છો એટલે એનો મતલબ શું થયો કે તમે સરળતાથી લખી શકવાના છો. ઓકે, અને તમને 5 ગુણ મળી જશે. ચલો, હવે આપણે આગળ જોઈએ. તો આગળની સૂચના તમારા માટે આવી ચૂકી છે સ્ક્રીન ઉપર કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શામાં રૂપાંતર કરવાનું છે? નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શામાં રૂપાંતર કરવાનું છે? વાદાત્મક ગદ્યમાં. બરાબર, રૂપાંતર કરવાનું છે, જેના કુલ કેટલા ગુણ છે? 5 ગુણ તમને રહેલા જોવા મળશે. કેટલા ગુણ? 5 ગુણ તમને રહેલા જોવા મળશે. બરાબર, અહીં આગળ જો વાદાત્મક ગદ્ય, એના નામની અંદર જ એની સમજૂતી રહેલી છે કે વાદ વિવાદથી ભરેલું ગદ્ય. બરાબર, તર્કના સ્વરૂપમાં આપણે દલીલો રજૂ કરવાની છે. બરાબર, એ દલીલો હંમેશા માટે તર્કના રૂપે જ રહેલી હોવી જોઈએ. અને આપણે એના ઉપરથી સરસ મજાનો આ જે પેરેગ્રાફ આપ્યો છે, બરાબર, એના ઉપરથી આપણે દલીલના સ્વરૂપમાં પ્રશ્નો પૂછવાના સ્વરૂપની અંદર આપણે આ ગદ્ય ખંડને વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનો છે. ઓકે, તો સરસ રીતે આપણે એ જવાબ પણ લખી શકીએ છીએ. એટલે તમારે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને ચિંતા થવાની નથી. પણ ક્યારે? કે જ્યારે તમે આ વાદાત્મક ગદ્યની અંદર તમે વાંચન કર્યું હશે, તમે મહેનત કરી હશે, તમે વાદાત્મક ગદ્ય શું છે એના વિશે માહિતી મેળવી હશે, તો જ તમે આ વાદાત્મક ગદ્ય લખી શકો છો. કારણ કે આ વાદાત્મક ગદ્ય બી તમને 5 ગુણની અંદર પૂછાય છે. કેટલા? 5 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 5 ગુણમાંથી ઓછામાં ઓછા તમારે 4 ગુણ તો તમારા આવવા જ જોઈએ. અને મેં તમને અગાઉ કહ્યું છે કે આ તમારા ઓછામાં ઓછા 18 થી 19 ગુણ તમારા થવા જોઈએ સેક્શન એ ની અંદર. ઓકે, વિભાગ ઈ ની અંદર જો તમારા 18 થી 19 ગુણ થાય તો 100% તમે વિભાગ ઈ ની અંદર જો તમારા 18 થી 19 ગુણ થઈ ગયા એટલે તમારે સમજી લો કે વિભાગ ડી ની અંદર અને વિભાગ ઈ ની અંદર 18 ગુણ થશે. બરાબર, તો તમે આરામથી A1 ની અંદર આવી શકો છો. બરાબર, અને સાથે તમારો વ્યાકરણ વિભાગ સી, બરાબર, એની અંદર તો પૂરેપૂરા ગુણ મેળવવાના છે. એટલે એમાં 20 માંથી 20 તો તમારા થઈ શકે છે. તો આ રીતે જો તમે કામ કરશો તો 100% તમે A1 તમારો જે ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો, એ ટાર્ગેટને તમે એચીવ કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું તમારે શું કરવાનું છે? વાદાત્મક ગદ્યમાં તમારે રૂપાંતર કરવાનું છે. શું કરવાનું છે? વાદાત્મક ગદ્યની અંદર રૂપાંતર કરવાનું. એટલે વાદાત્મક ગદ્ય એટલે શું? મેં તમને કહ્યું કે વાદ વિવાદથી ભરેલું ગદ્ય. બરાબર, અહીં આગળ તર્કના સ્વરૂપમાં આપણે દલીલોને રજૂ કરવાની છે. પ્રશ્નો પૂછવાનો છે અહીં આગળ. બરાબર, કોઈક આપણે દાદાગીરીઓ કરવાની નથી. તર્કના સ્વરૂપમાં બધી દલીલો આપણી હોવી જોઈએ. આપણે યોગ્ય જગ્યા ઉપર ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, અલ્પ વિરામનો ઉપયોગ કરવો જોઈએ, પૂર્ણ વિરામનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવો જોઈએ, ડબલ અર્ધ વિરામનો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે, ત્યાં પછી ઉદ્ગાર ચિહ્ન છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આવી તમામ બાબતોનો આપણે ઉપયોગ કરીશું તો જ આપણે સરળતાથી આપણું વાદાત્મક ગદ્ય લખી શકવાના છે. અન્યથા આપણે લખી શકવાના નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ આ પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્ય જે આપણી સામે પેરેગ્રાફ આપ્યો છે અને ત્યાર પછી આપણે એનો જવાબ જોઈશું. તો 84 નંબરનો જે આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કયો? 84 નંબરનો આ પ્રશ્ન છે. ઓકે, તો આપણે એનો જોઈએ પેરેગ્રાફ કે સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર. શું? સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર. પુરુષના સાથનો ઇનકાર નહીં. શું કહ્યું છે? પુરુષના સાથનો ઇનકાર નહીં. સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર છે, પુરુષના સાથનો ઇનકાર નહીં. જો વાક્યને તમે જોજો, શું કહ્યું છે? પુરુષના આધિપત્યનો ઇનકાર છે, પુરુષના સાથનો ઇનકાર નહીં. એટલે પુરુષના સાથની તો જરૂરિયાત છે. ઓકે, ત્યાર પછી સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ. શું? સ્ત્રીને પુરુષનો સાથ અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્ત્રોત છે. શું છે? એ જીવનમાં પ્રેમ શક્તિ અને આનંદનો સ્ત્રોત રહેલો જોવા મળે છે. શું છે?
જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત છે. આ પ્રેમ ને સંબંધ દ્વારા બંને ઘણું બધું પામે પણ છે. શાના દ્વારા? પ્રેમ સંબંધના કારણે જ એ પોતાના જીવનની અંદર ઘણું બધું મેળવે છે, પામે છે. પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. શું? પોતાના કેન્દ્રની જે સાંકડી સરહદો છે એ સાંકડી સરહદોમાંથી તેઓ થોડા બહાર નીકળી શકે છે. અને સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના પણ નથી. શું કહ્યું છે? સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના પણ નથી. હવે તમે જુઓ, સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી. સ્ત્રી મુક્તિમાં, બરાબર, સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી. પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની એક વિભાવના છે. પણ આવો સંબંધ એ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે. શું? આવો જે સંબંધ છે એ શાના ઉપર રચાઈ શકે છે? એ સમાનતાના પાયા ઉપર જ આ પ્રકારનો સંબંધ રચાઈ શકે છે. ઓકે, અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે માહિતી આપણે જોઈ છે, બરાબર, આ જે પેરેગ્રાફ આપ્યો છે આપણને વાદાત્મક ગદ્ય, એ આપણે જોયો છે, બરાબર. હવે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે શું કરવાનું છે? વાદાત્મક ગદ્યમાં આપણે રૂપાંતર કરવાનું છે. વાદાત્મક ગદ્યમાં એને પરિવર્તન કરવાનું છે. તર્કના સ્વરૂપે આપણે દલીલોને રજૂ કરવાની છે, બરાબર. તો પ્રશ્ન પૂછવાનો ભાવ આપણે રજૂ થતો હોવો જોઈએ, બરાબર છે. તો આપણે એ જવાબ જોઈએ. ઓકે, તો અહીં આગળ આપણે સૌથી પહેલા જોઈશું તો જવાબમાં પહેલું જ આપણે જે સેન્ટેન્સ તૈયાર કરી શકીએ છીએ, પહેલું વાક્ય જે આપણે તૈયાર કરી શકીએ છીએ એ જુઓ કે એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે શું? એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રી સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. તમને કહ્યું કે ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ આપણો કરવાનો છે, આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. તો અહીં આગળ જુઓ, આપણે ઉદ્ગાર ચિહ્નનો પણ આપણો ઉપયોગ કરેલ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલા પહેલું સેન્ટેન્સ કેવું તૈયાર થાય છે આપણું? તો ભાઈ, એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર. શાનો ઇનકાર? પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. અને ત્યાર પછી જુઓ ઉદ્ગાર ચિહ્ન, ઓકે, ઇન્વર્ટેડ કોમા, ઓવર, બરાબર. અહીંયાથી આપણે વાક્યને ઇન્વર્ટેડ કોમામાં લીધું અને ત્યાં આગળ ઇન્વર્ટેડ કોમા ઓવર કર્યું, આશ્ચર્ય ચિહ્નનો, ઉદ્ગાર ચિહ્નનો આપણે ઉપયોગ કર્યા પછી. એટલે તમને અગાઉ કહ્યું છે કે ભાઈ વાક્યની અંદર યોગ્ય જગ્યા ઉપર ઉદ્ગાર ચિહ્નો, વિરામ ચિહ્નો, ઇન્વર્ટેડ કોમા, બરાબર, આશ્ચર્ય ચિહ્નો, ઉદ્ગાર ચિહ્નો બધાનો યોગ્ય જગ્યા ઉપર યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આગળ આપણે એનો ઉપયોગ કર્યો છે, બરાબર. ચલો, ત્યાર પછી જુઓ, એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ. શું? એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં, શું જાણીએ છીએ? હું અને તમે સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત વહેવડાવવો હોય તો સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની નિતાંત આવશ્યકતા છે. શું? એ તો હું અને તમે સારી રીતે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત વહેવડાવવો હોય ને તો સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની નિતાંત જરૂરિયાત રહેલી છે, આવશ્યકતા રહેલી છે. હું દાવા સાથે કહેવા તૈયાર છું. શું? હું દાવા સાથે કહેવા તૈયાર છું. જો અહીંયા દલીલ, જો કેવી દલીલ રજૂ થાય છે, જબરજસ્ત રીતે દલીલ રજૂ કરી છે કે હું દાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે. શું? હું દાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી અને પુરુષ બંને ઘણું બધું પામે છે. જો હું દાવા સાથે કહેવા તૈયાર છું, અહીં કેવી દલીલ રજૂ કરી છે, કેટલી જોરદાર દલીલ અહીંયા આગળ કરી છે કે આ કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને જે સંબંધ છે એ સ્ત્રી પુરુષ બંનેને ઘણું બધું પામે પણ છે. અને હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું. શું કહે છે? અને હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું કે એકમેકના
સાથ સહકારથી જ તો તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. શું? તો હું તો એકમેકને સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. કેવી દલીલો રજૂ થાય છે? જો હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું. દલીલ કેટલી સરસ રીતે રજૂ કરી છે. જો કે હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું. તાકાતની વાત કરી છે કે એકમેકના સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. જુઓ, તમે રખે એવું માની લેતા કે પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. સ્ત્રી મુક્તિમાં કોની છે કલ્પના? સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કર્યો છે. જો કેટલું સરસ કે તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. આ વાત ત્યાં આગળ રજૂ થયેલી છે. બરાબર. અને આપણે ઉદ્ગાર ચિહ્નોનો ત્યાં આગળ ઉપયોગ કર્યો છે. તમને અગાઉ પણ કહ્યું છે કે ભાઈ તર્કના સ્વરૂપમાં દલીલો રજૂ કરવાની છે. બરાબર. અને દલીલો એકદમ આપણે ધારદાર આપણી હોવી જોઈએ કે એ સામેવાળી વ્યક્તિને આકર્ષિત કરે છે. આપણે યોગ્ય જગ્યા ઉપર ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્નો, બરાબર, પૂર્ણ વિરામ મૂકવું જોઈએ, ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કરવા જોઈએ. તો એ આપણે કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે હકીકતમાં તો શું? હકીકતમાં તો પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. શું કહ્યું છે? હકીકતમાં તો પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ એ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે. શું? પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. જો સમાનતા સ્ત્રી અને પુરુષ બંનેનું મહત્વ ન હોય કે એકબીજાનું એકને વધારે મહત્વ આપવામાં આવે, એકને ઓછું મહત્વ આપવામાં, એવું થાય છે નહીં. એના આપણે વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ એના ઉદાહરણો. બરાબર. એટલે આપણે અહીંયા આગળ કહ્યું છે કે પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાદાત્મક ગદ્ય જોયો 84 નંબરનો જે પ્રશ્ન છે, બરાબર, એના અથવામાં અહીંયા આગળ આપણે જોઈએ એના અથવામાં આપણને બીજો એક પ્રશ્ન પૂછાય છે. એના અથવામાં એક બીજો પ્રશ્ન પૂછાશે. બરાબર. પરંતુ તમે વાદાત્મક ગદ્ય જો આ પ્રમાણે લખાણ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો તમને ગેરંટી સાથે તમને કહું છું કે તમારા 5 ગુણમાંથી 5 ગુણ એ સીધા તમારા આવી શકે છે. બરાબર. એટલે આ પ્રમાણે તમારે અહીંયા આગળ વાદાત્મક જે ગદ્ય છે એને તમારે લખાણ કરવાનું છે. બરાબર. આપણે અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેટલું સરસ રીતે આપણે તર્કના રૂપમાં દલીલો રજૂ કરી છે. એની સાથે આપણે યોગ્ય જગ્યા ઉપર ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, એનું પણ આપણે ચોકસાઈથી ધ્યાન રાખ્યું છે. અને એની જે ભાષા છે એ સીધી, સાદી અને સરળ શૈલીની અંદર એ આપણે લખાણ કર્યું છે. જેના કારણે આપણને સીધા 5 ગુણ મળવા પાત્ર થઈ જાય છે. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાદાત્મક ગદ્ય સરળતાથી લખી શકો છો અને બિલકુલ 5 ગુણ તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે વાદાત્મક ગદ્ય લખી શકતા નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને એના અથવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષાની અંદર તમને પૂછાય છે. શું પૂછાય છે? ભાવાત્મક ગદ્ય. એટલે ભાવાત્મક ગદ્ય તમે કઈ રીતે લખી શકો છો? તો ભાઈ સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જુઓ. બરાબર. સૌથી પહેલા અહીંયા આપણે જોવાનું છે કે નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી. શું? શબ્દ યાદી જે આપણને આપેલી છે એ શબ્દ યાદીનો સૌથી પહેલા આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. એ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો અને ત્યાર પછી આપણે જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયના ઉપર આપણે 70 થી 80 શબ્દોમાં શું કરવાનું છે? આપણે ભાવાત્મક ગદ્ય લખવાનો છે. શું કરવાનું છે? 70 થી 80 શબ્દોની અંદર આપણે ભાવાત્મક ગદ્યનું લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આના ગુણ પણ કુલ કેટલા રહેલા છે? આ ભાવાત્મક ગદ્યના કુલ ગુણ પણ આપણને 5 ગુણ જ રહેશે. કારણ કે વાદાત્મક ગદ્યના અથવામાં આપણને ભાવાત્મક ગદ્ય પૂછાય છે.
જો તમે વાદાત્મક ગદ્ય નથી લખી શકતા તો તમે ભાવાત્મક ગદ્ય લખી શકો છો, કારણ કે અહીં આગળ તમને શબ્દ યાદી આપી હશે, એ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો છે અને એ ઉપયોગ કર્યા પછી તમે શું કરી શકો છો, એનો 70 થી 80 શબ્દોમાં તમે ભાવાત્મક ગદ્યમાં લખી શકો છો. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ. બરાબર, તો ભાઈ શિસ્તનું મહત્વ. બરાબર, શું છે અહીંયા આગળ આપણો જે વિષય શું છે, તો ભાઈ એ આપણે શિસ્તનું મહત્વ એ વિષય આપણે અહીંયા આગળ લખવાનો છે. બરાબર, તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ કે ભાઈ શિસ્તનું મહત્વ. શિસ્તનું મહત્વ. બરાબર, તો આપણે શિસ્તનું મહત્વ એ આપણો વિષય થઈ જાય. બરાબર, તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા લખી શકીએ છીએ કે ભાઈ શિસ્તનું મહત્વ. તો અહીંયા આગળ જો શિસ્તનું મહત્વ, તો અહીંયા આગળ આપણને શબ્દ યાદી આપી છે. તમને કહ્યું છે કે ભાઈ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણને જે આપવામાં આવેલી જે માહિતી છે, બરાબર, એ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો. જો આ જે શબ્દ યાદી છે, આ શબ્દ યાદી, બરાબર, આ શબ્દ યાદી આવી છે એટલે અહીંયા આપણે પહેલા સૌથી પહેલા સૂચના લખી કે શબ્દ યાદી. પછી આપણે પરીક્ષામાં તમારે આવી કોઈ યાદીઓ લખવાની જરૂર નથી, ફક્ત આ તમારી સમજૂતી માટે છે. બરાબર, તો તમને શબ્દ યાદી આપી છે, એમાં સૌથી પહેલો મુદ્દો શું આપ્યો છે કે ભાઈ શિસ્તનું મહત્વ. શાનું મહત્વ? ભાઈ શિસ્તનું મહત્વ અંગ્રેજો પાસેથી. બરાબર, બીજો પોઈન્ટ. ત્યાર પછી લશ્કરમાંથી, ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે ખાસ, વિદ્યાર્થીઓ માટે ખાસ, પછી નાગરિકોની કર્તવ્યનિષ્ઠા. બરાબર, આ મુદ્દાઓ છે. કયો? શિસ્તનું મહત્વ, અંગ્રેજો પાસેથી, લશ્કરમાંથી, વિદ્યાર્થીઓ માટે ખાસ, નાગરિકોની કર્તવ્યનિષ્ઠા, ત્યાર પછી ફરજ પાલન, કતારબદ્ધ ઊભા રહેવું, નાગરિકતાની જાગૃતિ. બરાબર, શિસ્ત વિહોણું જીવન વ્યર્થ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીં આગળ શબ્દ યાદી જે આપવામાં આવેલી છે, આ શબ્દ યાદીનો તમે ઉપયોગ કરી શકો છો અને શબ્દ યાદીનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? સરસ મજાનો તમે અહીં આગળ ભાવાત્મક ગદ્ય તમે લખી શકો છો. શું તમે સરસ મજાનો અહીં આગળ તમે ભાવાત્મક ગદ્ય તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે આટલી બાબતો તમારે યાદ રાખવાની થાય છે. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીએ. તો આપણે કઈ રીતે આ ભાવાત્મક ગદ્ય લખી શકીએ છીએ? તો ભાવાત્મક ગદ્ય જ્યારે લખાણ કરવાનું હોય ત્યારે આપણા અંતરમાંથી ભાવ ઉત્પન્ન થતો હોવો જોઈએ. શું? આપણો વાક્યની અંદર ભાવ, લાગણી પ્રગટ થતી હોવી જોઈએ અને એ પ્રકારે આપણે લખાણ કરવાનું છે પ્રત્યેક વાક્યની અંદર. બરાબર, આત્મીયતા આપણી અંદર રહેલી હોવી જોઈએ. તો જોઈએ આપણે આ ભાવાત્મક ગદ્ય. બરાબર, તો ભાવાત્મક ગદ્ય કઈ રીતે આપણે લખી શકીએ છીએ એ જોઈએ. ઓકે, ચલો, તો સૌથી પહેલા અહીંયા આગળ આપણી પાસે અહીંયા આગળ જવાબ આવી ચૂક્યો છે. બરાબર, તો સૌથી પહેલા અહીંયા આગળ તમે શીર્ષક લખી શકો છો. બરાબર, કે શીર્ષક શું લખી શકીએ છીએ કે શિસ્તનું મહત્વ. શિસ્તનું મહત્વ. બરાબર, આ રીતે તમે સૌથી પહેલા શીર્ષક લખી દો, શિસ્તનું મહત્વ. અહીંયા પણ લખી શકો છો અથવા તમે આપણો જવાબ તૈયાર થાય પછી અંતમાં પણ તમે લખી શકો છો. કોઈ પણ જગ્યા ઉપર એવું જરૂરી નથી કે તમે અહીંયા જ દર્શાવી શકો, પરંતુ અહીંયા કઈ શરૂઆતમાં તમે દર્શાવો છો તો વધુ સારું છે. બરાબર, એટલે આપણે જવાબ કઈ રીતે લખી શકીએ છીએ કે જવાબ આપણો તૈયાર થશે કે મનુષ્ય જીવનમાં શિસ્તનું મહત્વ આંકીએ એટલું ઓછું છે. શું? પહેલું જ, જો મનુષ્યના જીવનમાં શિસ્તનું મહત્વ આંકીએ એટલું ઓછું છે. કેવો લાગણીનો ભાવ રહેલો છે. બરાબર, આત્મીયતા તમે જુઓ કે મનુષ્યના જીવનમાં શિસ્ત, તો શિસ્ત તો હોવી જ જોઈએ. જો શિસ્ત ન હોય તો આપણે તેનું મહત્વ આંકી શકતા નથી. એટલે મનુષ્ય જીવનમાં શિસ્તનું મહત્વ આંકીએ એટલું આપણે ઓછું છે. ઓકે, આ આપણું પહેલું સેન્ટેન્સ તૈયાર થઈ ગયું. ત્યાર પછી આપણે જો લખી શકીએ, બરાબર, જો અહીંયા શિસ્તનું મહત્વ, તો મનુષ્યના જીવન, શિસ્તનું મહત્વ, તો ભાઈ કોના જીવનમાં શિસ્તનું? તો ભાઈ મનુષ્યના જીવનની અંદર જ હોવું જોઈએ ને શિસ્તનું મહત્વ. તો આપણે શિસ્તનું મહત્વ એ જે શબ્દો છે એનો આ શબ્દ યાદીનો ઉપયોગ આપણે વાક્ય રચનાની અંદર કર્યો કે મનુષ્ય જીવનમાં શિસ્તનું મહત્વ. જો અહીંયા આ શબ્દ શિસ્તનું મહત્વ આંકીએ એટલું ઓછું છે. ઓકે, ત્યાર પછી જો શિસ્ત જ માનવ જીવનની શોભા છે. શિસ્ત જ એ માનવ જીવનની શોભા છે. મનુષ્ય શાનાથી શોભે છે? તો એ મનુષ્ય પોતાનામાં રહેલું જે શિસ્ત છે એ શિસ્તથી જ મનુષ્ય એ શોભે છે, એના જીવનની શોભા છે.
બરાબર. શિસ્ત જ એ માનવ જીવનની શોભા પણ છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ આપણે જો આગળનો શબ્દ યાદી કઈ છે તો ભાઈ અંગ્રેજો પાસેથી. ઓકે, આગળનો શબ્દ કયો છે? અંગ્રેજો પાસેથી. તો આપણે અહીંયા જવાબ શું લખી શકીએ કે આપણે અંગ્રેજોના પાઠોમાંથી કઠોર શિસ્ત શું છે તે જાણી શકીએ છીએ. શું? આપણે અંગ્રેજોના પાઠોમાંથી કઠોર શિસ્ત શું છે તે આપણે જાણી શકીએ છીએ, કારણ કે અંગ્રેજોએ આપણા ઉપર અત્યાચાર જે કર્યા અને એનાથી આપણે સૌ કોઈ લોકો વાકેફ છીએ. આપણે બધી બાબતો જાણીએ છીએ કે આપણા જે મહાન જે નેતાઓ વિદ્વાનો હતા એમણે કેવા કષ્ટો સહન કરીને આપણા ભારત દેશના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા તેમણે કેવા કષ્ટો, દર્દ, પીડા, દુઃખ સહન કર્યું છે અને ભારત દેશને આઝાદી અપાવી છે. એની અંદર મહાત્મા ગાંધીજી જુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ જુઓ, બરાબર છે, સુભાષચંદ્ર બોઝ જુઓ. તો આવા કઈ કેટલાય આપણા જે મહાન જે વિદ્વાનો છે એમણે, આપણા દેશભક્તો જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમણે આપણને આના ઉપરથી આપણને જાણવા માટે પ્રાપ્ત થાય છે. તો આપણે અંગ્રેજોના પાઠોમાંથી કઠોર શિસ્ત શું છે તે આપણે જાણી શકીએ છીએ. માણસની કિંમત પણ તેનામાં રહેલી શિસ્તથી જ થાય છે. શું? માણસની કિંમત પણ શાનાથી થાય છે? માણસનું મહત્વ આપણે શાનાથી આંકી શકીએ છીએ કે ભાઈ એનામાં રહેલું જે શિસ્ત છે એ શિસ્તને કારણે જ એ વ્યક્તિની કિંમત પણ થાય છે. જો એ વ્યક્તિમાં શિસ્ત નથી તો એ વ્યક્તિની વેલ્યુ થતી નથી. એટલે માણસની કિંમત પણ તેનામાં રહેલી શિસ્તથી જ થાય છે. ઓકે, શિસ્ત વિનાના શું? શિસ્ત વિનાના વ્યક્તિની કિંમત એક કોડી જેટલી પણ નથી. શું? શિસ્ત વગરનો જે વ્યક્તિ છે એ વ્યક્તિની કિંમત એક કોડી જેટલી પણ નથી. શિસ્ત વગરના વિનાના વ્યક્તિની કિંમત એક કોડી જેટલી પણ નથી. તમે વિચાર કરો. એટલા માટે કહીએ છીએ કે જીવનમાં શિસ્તનું પાલન કરવું જોઈએ. એટલે શિસ્ત વિનાના વ્યક્તિની કિંમત એક કોડી જેટલી પણ નથી. ઓકે, ચલો ત્યાર પછી જો આગળનો શબ્દ યાદી કઈ છે કે લશ્કરમાંથી. ઓકે, તો અહીંયા આપણે શબ્દો પ્રયોજન કરીએ છીએ, વાક્યમાં ઉપયોગ કરીએ કે લશ્કરમાં સૈનિકો પણ કર્નલ અને મેજર તરફથી શિસ્તના પાઠો શીખવવામાં આવે છે. શું? લશ્કરમાં સૈનિકોને પણ કર્નલ અને મેજર તરફથી શિસ્તના પાઠો શીખવવામાં આવે છે. તમે સૈનિકોને જોયા હશે, ફૌજીઓને તમે જોયા છે, આર્મીને તમે જોઈ છે, કેટલી શિસ્તબદ્ધ હરોળની અંદર આજુમાંથી જુઓ, બાજુમાંથી જુઓ, ક્રોસમાંથી તમે જુઓ, એક સીધી હરોળ તમને જોવા મળશે. શાના કારણે? તો એ માત્ર અને માત્ર શિસ્તને કારણે જ. કારણ કે એમને પણ એમના કર્નલની પાસેથી અને એમના મેજર પાસેથી એમને શિસ્તના પાઠો શીખવવામાં આવે છે. શું? એમને પણ એમના કર્નલ અને મેજર પાસેથી શિસ્તના પાઠો શીખવવામાં આવે છે. એટલા માટે આ ખૂબ જ મહત્વનું રહ્યું છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે એની સાથે આગળ જોઈએ તો વિદ્યાર્થી જીવનની અંદરની વાત કરીશું. બરાબર, તો તે જ રીતે વિદ્યાર્થીઓને શાળા જીવનમાં પણ રમત ગમતના શિક્ષકો તથા આચાર્ય તરફથી શિસ્તનું મહત્વ શીખવાડવામાં આવે છે. આગળનો જે શબ્દ યાદી છે એ તમે જોઈ. બરાબર, કે તે જ રીતે વિદ્યાર્થીઓને પણ શાળા જીવનની અંદર વિદ્યાર્થી જ્યારે શાળામાં અભ્યાસ કરતો હોય છે એ અભ્યાસ જીવનમાં, બરાબર, એ સમયગાળા દરમિયાન જીવનની અંદર એના રમત ગમતના જે શિક્ષકો છે એના દ્વારા શું બાળકના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના રમત ગમતના શિક્ષકો દ્વારા તથા આચાર્ય તરફથી પણ એ વિદ્યાર્થીઓને શિસ્તનું મહત્વ શીખવાડવામાં આવે છે. આજે પ્રત્યેક શાળાની અંદર, પ્રત્યેક મહાશાળાઓની અંદર, બરાબર, આ પ્રકારના શિસ્તના પાઠ એ દરેક લોકોને શીખવાડવામાં આવે છે. ઓકે, એની સાથે આપણે આગળની શબ્દ યાદી પર પ્રમાણે જોઈશું તો સમાજના વર્તન વ્યવહાર પર એ શિસ્તબદ્ધ નાગરિકની કર્તવ્ય નિષ્ઠા પર ઘણી અસર કરી જાય છે. શું? સમાજના વર્તન વ્યવહાર પર શિસ્તબદ્ધ નાગરિકની કર્તવ્ય નિષ્ઠા પર ઘણી અસર કરે છે. બરાબર, અને તેથી જ એ ફરજ પાલનમાં શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે. અને એટલા માટે જ તેથી જ તે ફરજ પાલનમાં પણ શિસ્તનું પાલન કરવું જરૂરી છે. શિસ્તબદ્ધ રહેવું એને જરૂરી બની જાય છે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે સમાજના વર્તન વ્યવહાર પર શિસ્તબદ્ધ નાગરિકની કર્તવ્ય નિષ્ઠા પર ઘણી અસર કરી જાય છે. તેથી જ ફરજ પાલનમાં શિસ્તબદ્ધ રહેવું પણ જરૂરી છે.
જે સ્થળોએ ભીડ હોય તેવા સ્થળોએ કતારબંધ ઊભા રહેવું જોઈએ. શું? જે સ્થળોએ ભીડ હોય તેવા સ્થળોએ કતારબંધ ઊભા રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે અત્યારે તમે જુઓ છો કે અત્યારે સુરત કમિશનર દ્વારા એક સરસ મજાનું એક ટ્રાફિક સિગ્નલનું એક આયોજન કર્યું કે ભાઈ ટ્રાફિકના નિયમોનું આપણે સખત પાલન કરવાનું છે. બરાબર? તો દરેક લોકો શરૂઆતના થોડા દિવસો આપણે જોયું તો ભાઈ દરેક 4 રસ્તાની ઉપર તો પોલીસ ઊભા રહે છે અને સિગ્નલ પ્રમાણે જે ગ્રીન સિગ્નલ થાય ત્યારે જવાનું, રેડ થાય એટલે ઊભા રહેવાનું છે. બરાબર? અને પોલીસ એ ટ્રાફિક નિયમોનું પાલન કરાવ્યું. હવે આજે આપણે કઈ રીતે કામ કરીએ છીએ? આપોઆપ સિગ્નલ ત્યાં આગળ રેડ થઈ જશે એટલે દરેક કોઈ પણ પોલીસ કર્મચારી એ ટ્રાફિક સિગ્નલ ઉપર નથી ઊભા રહેતા અને એની જગ્યા ઉપર શું છે, કેમેરા ગોઠવવામાં આવે છે અને એના કેમેરાની મદદથી એના ઉપર વોચ રાખવામાં આવે છે ટ્રાફિક સિગ્નલ ઉપર. અને દરેક લોકો, દરેક નાગરિક એ પોતે પોતાની ફરજ સમજીને 4 રસ્તા ઉપર ઊભા રહી જાય છે અને જે વ્હાઇટ લાઈન બનાવી છે એની તરફ, એની પાસે ઊભા રહી જાય છે આપોઆપ જ દરેક લોકો. એટલે એ શું છે, એ પણ એક પ્રકારનો શિસ્તનો પાઠ જ છે. બરાબર? તો તેથી જ ફરજ પાલનમાં શિસ્તબદ્ધ રહેવું જોઈએ. જે સ્થળોએ ભીડ હોય તેવા સ્થળોએ કતારબદ્ધ ઊભા રહેવું જોઈએ. આ પણ એક પ્રકારનો શિસ્ત છે. બરાબર? આ માટે નાગરિકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે અને આ માટે સૌથી મહત્વની વસ્તુ શું છે, તો ભાઈ નાગરિકોમાં જાગૃતિ લાવવી. આ માટે શું જરૂરી છે, તો ભાઈ નાગરિકોમાં જાગૃતિ લાવવી એ સૌથી વધારે મહત્વનું પાસું રહ્યું છે. તો એટલા માટે કહ્યું છે કે આ માટે નાગરિકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. જ્યાં સુધી નાગરિકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આપણે એ શિસ્તનું પાલન કરાવી શકતા નથી. અને એટલા માટે તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ 4 રસ્તા ઉપર સૌ પહેલા કોણ ઊભા રહે છે, કે ભાઈ શરૂઆતના થોડા દિવસોમાં પોલીસ ઊભા રહ્યા. બરાબર? પોલીસ કર્મચારી હોય તો એ પોલીસ કર્મચારીઓ પણ જાતે જ ઊભા રહે છે. હેલ્મેટનું પાલન પણ ચોક્કસપણે કરી રહ્યા છે. બરાબર? તો આ શું છે કે દરેક નાગરિકોમાં જાગૃતિ સૌથી પહેલા લાવવામાં આવી. ઓકે? અને ત્યાર પછી એને સારા મહાશાળાના શિક્ષણમાં એ કેળવણી અનિવાર્યપણે આવવી જોઈએ. અને પછી કહ્યું છે કે ભાઈ શાળા મહાશાળાના શિક્ષણમાં પણ, શિક્ષણની કેળવણીમાં પણ આ અનિવાર્યપણે આવવી જ જોઈએ. કારણ કે બાળક નાનું હોય, બાળક જ્યારે નાનું હોય છે ત્યારથી જ એને આ પ્રકારના શિસ્તના ગુણો આપણે શીખવશું તો બાળક ચોક્કસપણે એ પોતાના જીવનમાં એ અમલમાં મૂકે છે. એટલે કહ્યું છે કે શાળા મહાશાળાના શિક્ષણમાં કેળવણી એ અનિવાર્યપણે આવવી જોઈએ. ખરેખર શિસ્ત વિહોણું જીવન એ નિર્થક, એ વ્યર્થ છે. શું? ખરેખર શિસ્ત વિહોણું જીવન એ કેવું છે? નિર્થક છે, એ વ્યર્થ છે. શિસ્ત વગરનો વ્યક્તિ એ નકામો છે. બરાબર? એટલે ખરેખર શિસ્ત વિહોણું જીવન એ નિર્થક છે, એ વ્યર્થ છે. આપણે જીવન પ્રાપ્ત થયું એ નકામું છે. એટલે આપણા જીવનમાં શિસ્તનું પાલન આપણે ચોક્કસપણે કરવું જ જોઈએ. જો આપણે શિસ્તનું પાલન નથી કરતા તો એ ચાલશે નહીં. એટલે દરેક જણે, તમે, હું, આપણે સૌ કોઈએ પોતાના જીવનની અંદર શિસ્તનું પાલન કરવું જ પડશે. જો આપણે શિસ્તનું પાલન કરીશું તો જ આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવી શકવાના છે. બરાબર? નિયમબદ્ધ બનાવી શકીએ, બાકી બનાવી શકવાના નથી. એટલે ખરેખર શિસ્ત વિહોણું જીવન એ નિર્થક છે, એ વ્યર્થ છે. આ રીતે સરસ મજાનું આપણે ભાવાત્મક ગદ્ય લખીને આપણે કુલ 5 ગુણ આપણે મેળવી શકીએ છીએ. કેટલા ગુણ? કુલ 5 ગુણ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. બરાબર? અને તમે સરળતાથી અહીંયા આગળ આ ભાવાત્મક ગદ્ય લખીને તમે 5 ગુણ મેળવી શકશો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો ભાવાત્મક ગદ્ય લખવાનો છે. ઓકે? તમે અહીંયા આગળ સમજૂતી જોઈ લીધી છે. તો એ જ પ્રમાણે તમારે કામ કરવાનું છે અને આ પ્રકારે જે તમારો જવાબ તૈયાર થયા છે. બરાબર? તો ભાવો અંદર વાક્યની અંદર પ્રગટ થતો હોવો જોઈએ, લાગણી પ્રગટ થતી હોવી જોઈએ. એ જ આપણો અહીંયા આગળ પાછું મહત્વનું રહેલું જોવા મળશે. અને આ પ્રકારે જો તમે કામ કરો છો એટલે તમને સીધે તમારો જવાબ તૈયાર થઈ જાય છે અને તમને 5 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હવે બોર્ડની પરીક્ષા શરૂ થવાના થોડા જ દિવસો બાકી રહ્યા છે. 2025ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું એક આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે. કારણ કે બોર્ડની પરીક્ષા હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને ધોરણ 12 માટે અમે ગુજરાતી વિષયનો આ આઈએમપી બેચ લઈને આવ્યા છે.
અને આ આઈએમપી બેચના જે બેનિફિટ છે ને એ તમે ક્યારેય વિચાર્યું ન હોય, તમે કલ્પના પણ ન કરી હોય એવા બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે. અને આ એ પણ માત્ર અને માત્ર તમને 100 રૂપિયાની અંદર જ તમને આ બેનિફિટ પ્રાપ્ત થશે. કારણ કે અમે તમને જે આપી રહ્યા છે એક જ પ્લેટફોર્મ ઉપરથી એટલી બધી વસ્તુઓ કે તમે કલ્પના પણ ન કરી શકશો. અને જે વિદ્યાર્થીઓ અમારી સાથે સંકળાયેલા છે એ વિદ્યાર્થીઓ જાણે છે કે આ આઈએમપી બેચની અંદર શું પ્રાપ્ત થવાનું છે. જો તમે તમારા જીવનનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને, 12મા ધોરણની અંદર છો તમે, અને તમે જો તમારા જીવનનો સૌથી મહત્વનો પાસું છે, તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે, જો તમે ટાર્ગેટ લઈને બેઠા છો કે તમારે A1 લાવવો છે, તો 100% તમારો A1 ગ્રેડ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્યારે? કે જ્યારે તમે આઈએમપી બેચની અંદર જોડાશો, અહીંયાથી અમે જે તૈયારી કરાવીએ છીએ એ તૈયારી તમે કરશો ને તો 100%ની ગેરંટી સાથે તમને કહીએ છીએ કે તમે આ કામ સરળતાથી કરી શકો છો. બિલકુલ નિસંકોચપણે તમે આ કામ કરી શકો છો. કારણ કે અમે જે આપી રહ્યા છે એવું તમે ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને પ્રાપ્ત થવાનું નથી. કારણ કે આ ધોરણ 12ના ગુજરાતી વિષયના સેલ શરૂ થઈ ચૂક્યા છે. કેટલાય વિદ્યાર્થીઓએ આ સેલમાં આ આઈએમપી બેચની અંદર જોડાઈ ચૂક્યા છે. તો હવે જો તમે બાકી હોય તો ફટાફટ માત્ર અને માત્ર 100 રૂપિયાની જ કિંમત છે. આવા 100 રૂપિયા તો આપણે આખા દિવસોના કંઈ કેટલાય રૂપિયા વાપરી નાખીએ છીએ. તો પછી તમે તમારા ભવિષ્યનું ઉજ્જવળ બનાવવા જો માંગતા હોય તો માત્ર અને માત્ર 100 રૂપિયામાં આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. કારણ કે આ આઈએમપી બેચની અંદર જે તમને મળવાનું છે એવું તમને બીજે ક્યાંય પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે એના બેનિફિટ જો તમને અત્યારે કાઉન્ટિંગ કરાવું છું, બરાબર, તો સૌથી પહેલામાં પહેલો જે બેનિફિટ તમને થવાનો છે એ કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. એટલે કે ગુજરાતી વિષયની અંદર તો આપણે જોઈએ તો સૌથી મહત્વનું જે પાસું છે એ ગદ્ય હોય કે પદ્ય, બરાબર, ગદ્ય હોય કે પદ્ય, બોર્ડની પરીક્ષામાં આપણને પૂછાય એવો પ્રશ્ન હોય એટલે આપણે એ આઈએમપી પ્રશ્ન તરીકે લઈશું અને તેનું રિવિઝન આપણે કરીશું. ઓકે, સૌથી પહેલા આ એક પ્રશ્ન પોઈન્ટ આપણને બેનિફિટ થઈ ગયો. ત્યાર પછી બીજો બેનિફિટ જે થવાનો છે એ કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થવાના છે. એટલે કે આપણે લાઈવ વિડીયો દ્વારા, બરાબર, લાઈવ લેક્ચર દ્વારા આપણે અભ્યાસ કરીશું. બરાબર, તમે લાઈવ લેક્ચરની અંદર સમજી લો કે તમે કોઈક અનિવાર્ય સંજોગ અનુસાર કોઈક કારણોસર તમે બહાર ગામ જાઓ છો, લાઈવ લેક્ચરમાં તમે અટેન્ડ કરી શકો એમ નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે અમારો સંપર્ક કરવાનો અને અમને જાણ કરવાની કે સર આજનો આ લાઈવ લેક્ચરમાંથી અટેન્ડ થઈ શક્યો નથી, તો અમે તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપી શકીએ છીએ. ઓકે, એટલે જેથી કરીને તમે તમારો જે અભ્યાસ બાકી રહી ગયો છે લાઈવ લેક્ચરનો એ તમે તમારો અભ્યાસ તમે કવર કરી શકો છો. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ જાતની ચિંતા કરવાની પણ રહેતી નથી. ઓકે, ચલો ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો જે પ્રાપ્ત થશે એ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે તમને સમજૂતી આપવામાં આવી રહી છે એ બિલકુલ એટ્રેક્ટિવ તમને સમજૂતી આપવામાં આવી રહી છે. બરાબર, અને તમે બહુ જ સારી રીતે તમે તૈયારી કરી શકો એમ છે. ઓકે, તો આ એક બાબતનું થોડું તમારે ધ્યાન રાખવાનું છે. જે અમે તમને પીડીએફ ફાઇલો આપી રહ્યા છે એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એકદમ સુપર તમને ક્વોલિટી પ્રાપ્ત થશે. એટલે તમે પ્રિન્ટ કરાવો છો તો પ્રિન્ટની અંદરથી પણ તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર તકલીફ થવાની નથી. એની સાથે બીજો બેનિફિટ થશે કે તમને ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમે તમને આપી રહ્યા છીએ. તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે અમારો સંપર્ક કરો, અમે તમારું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારનો તમને ચિંતા રહેશે નહીં. કારણ કે તાત્કાલિક ધોરણે તમારા પ્રશ્નોનું નિરાકરણ અમારા દ્વારા લાવવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વોટ્સઅપ સપોર્ટ પણ અમે તમને આપી રહ્યા છીએ. બરાબર, શું આપી રહ્યા છે? વોટ્સઅપ સપોર્ટ અમે તમને આપી રહ્યા છીએ. ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને તકલીફ થવાની નથી. કોઈ પણ પ્રકારની તકલીફ હોય ફટાફટ તમે અમને વોટ્સઅપ દ્વારા જાણ કરી દો, અમે તમારા એ પ્રશ્નોનું નિરાકરણ તરત જ લાવવા માટે પ્રયત્ન કરીશું. અને સૌથી વધારે મહત્વનું જો ઇમ્પોર્ટન્સ હોય તો એ છે પાછલા વર્ષોના પ્રશ્નપત્રના સોલ્યુશન. બરાબર, તે સમજી લો કે ગયા વર્ષે જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર જે પૂછાયું છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન પણ અમે તમને આપીશું. બરાબર, તો આટલા બેનિફિટ સાથે તમને માત્ર ને માત્ર તમે એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને બધું જ વસ્તુ પ્રાપ્ત થશે. કે આઈએમપી બેચની અંદર, બરાબર, એનો સેલ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાય વિદ્યાર્થી જોડાઈ ચૂક્યા છે. તો જો તમે બાકી હો તો ફટાફટ અત્યારે તમારો મોબાઈલ લો અને અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરવાનો તમારે રહેશે. અમારો મોબાઈલ નંબર રહ્યો છે 70 46 22 22 54 નંબર પર ફોન કરીને અત્યારે જ આ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. બરાબર છે, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
કારણ કે હવે અમે તમારી સાથે સંકળાયેલા છે, બરાબર. અને જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય અને વધારે પડતી આ કોર્સને લગતી માહિતી મેળવવી હોય તો તમે આ મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અને મોબાઈલ નંબર પર સંપર્ક કરીને તમે વધુ પડતી માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આપણો અભ્યાસ આગળ જોઈશું. ઓકે, ચલો હવે આપણો આગળનો પ્રશ્ન છે, બરાબર. 85 નંબરનો જે પ્રશ્ન છે એ કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં, કેટલા? આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. શું કરવાનું છે? નિબંધ લેખન કરવાનું છે. નિબંધ લેખન કરશો એના તમને કુલ કેટલા ગુણ છે? 10 ગુણ રહ્યા છે. કેટલા ગુણ છે? 10 ગુણ તમારા રહેલા છે. સીધે સીધા તમને 10 ગુણ મળવા પાત્ર થશે. હવે આ નિબંધની વાત કરીએ તો 10 ગુણનો નિબંધ છે અને આ નિબંધ તમને કયા કયા પૂછી શકાય એ પણ હું તમને કહી દઉં. તો ભાઈ અમરનાથની યાત્રા જે છે એના આધારે આપણે કયો નિબંધ પૂછી શકાય છે કે ભાઈ પ્રવાસનું જીવનમાં મહત્વ, બરાબર. પ્રવાસનું મહત્વ એ પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ મહાત્માના માનસ, તો એની અંદર અને એ મહાત્માના માનસ અને શરત જે ગદ્ય છે એના આધારે આપણને કયો નિબંધ પૂછી શકે છે? તો ભાઈ આપણને પુસ્તકોની મૈત્રી આપણને નિબંધ પૂછી શકે છે કે પુસ્તકોનું આપણા જીવનમાં સ્થાન, પુસ્તકોની મૈત્રી, પુસ્તકો આપણા સાચા મિત્રો, આવો કોઈ પણ શીર્ષક આપણને પુસ્તકો વિશે આપીને આપણને નિબંધ પૂછી શકે છે, બરાબર. એની સાથે આપણે જોઈએ તો મહાત્માના માણસની અંદર જે એના મિત્રતાની વાત આવે છે, બરાબર. તો મિત્રને આધીન રહીને આપણને કોઈ નિબંધ પૂછે કે મિત્રતાની મીઠાશ, બરાબર. તો એ નિબંધ પણ આપણને પૂછી શકાય છે. આવા ઘણા બધા નિબંધો છે જે આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. તો એ તમામ પ્રકારના નિબંધોનું તમારે તૈયારી કરવાની રહેશે. ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન તમારે જે કરવાનું તમને કહેવામાં આવે છે ત્યાં તમારે શું કરવાનું છે કે એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાના. તો સૌથી પહેલા નિબંધ લેખન કરતી વખતે તમારે જે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ બાબતો વિશે હું તમને ચર્ચા કરી લઉં, બરાબર. અને ત્યાર પછી આપણે આપણા વિષયની ઉપર જઈશું. તો સૌથી પહેલા નિબંધ લેખન જ્યારે કરવાનું હોય ત્યારે આપણે જે તે વિષય આપણને આપ્યો છે એ વિષયને અનુરૂપ જ આપણે આપણી પોતાની મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? આપણે આપણી મૌલિકતાનો ઉપયોગ કરીને નિબંધ લેખન કરવાનો છે. ઓકે, પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે બીજી બાબતની આપણે ચર્ચા કરીશું. તો નિબંધના જે વાક્યો છે એ વાક્યો મોટા લંબાણપૂર્વકના હોવા જોઈએ નહીં. ઓકે, એટલે કે વાક્ય ટૂંકાણપૂર્વકના હોવા જોઈએ, બહુ લાંબા હોવા જોઈએ નહીં. નિબંધ લેખનની અંદર આપણે યોગ્ય જગ્યા ઉપર અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા, બરાબર, ઉદ્ગાર ચિહ્નો, પ્રશ્ન ચિહ્નોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. નિબંધ લેખન કરતી વખતે આપણે યોગ્ય મહાપુરુષો હોય, બરાબર, કોઈક વિદ્વાનો હોય, કવિઓ હોય, લેખકો હોય, એમના જે પંક્તિઓ છે, એમના સુવિચારો છે, એ વાક્યોને આપણે ઇન્વર્ટેડ કોમામાં કરીને આપણે પંક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ, અથવા જે વિદ્વાનો હોય તેમના સેન્ટેન્સોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, બરાબર. શક્ય હોય તો આપણે અલગ અલગ ભાષા, જેમ કે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, સંસ્કૃત ભાષા છે, અંગ્રેજી ભાષા છે, એની પંક્તિઓનો પણ આપણે ઉપયોગ કરીને આપણે આપણા નિબંધને આકર્ષક બનાવી શકીએ છીએ, બરાબર. તો આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહે. ને નિબંધ લેખન જ્યારે આપણે કરીએ તો આ બધા જ પાસાને ધ્યાનમાં રાખવાના છે. ઓકે, અને ત્યાર પછી નિબંધ લેખન કરવાનું થાય છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જો બહુ વધુ પડતું આપણે નિબંધ લેખન વિશે ચર્ચા નથી કરતા, કારણ કે આપણી પાસે સમય ઓછો છે અને આપણે નિબંધ લેખન કરવાનું છે. ઓકે, તો આપણે જોઈએ આ એના વિષયો. તો સૌથી પહેલા આપણી પાસે જે પહેલો નિબંધ છે, બરાબર, એનો વિષય આપણી પાસે આવી ચૂક્યો છે કે આજની સમસ્યા ભ્રૂણ હત્યા. ઓકે, શું છે આજની સમસ્યા? શું છે? ભ્રૂણ હત્યા. ઓકે, તો ભાઈ ભ્રૂણ હત્યા એના આ જે વિષય આપણને આપ્યો છે એના મુદ્દાઓ આપણે સૌથી પહેલા જોઈએ અને મુદ્દાને આધારે આપણે એક મુદ્દાને ધ્યાનમાં રાખીને એ મુદ્દાનો અહીં પેરેગ્રાફની અંદર ઉપયોગ કરીને આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. નિબંધ લેખનની શરૂઆત કરવાની છે, બરાબર. નિબંધ લેખનની અંદર આપણે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની: આરંભ, મધ્ય ભાગ અને અંત, બરાબર. આરંભમાં આપણે વિષયને આપણે ખીલવવાનો છે, મધ્ય ભાગની અંદર સંઘર્ષ રહેલો હોય અને અંત ભાગની અંદર આપણે શું છે તો ભાઈ પૂર્ણાહુતિ તરફ આપણે જવાનું રહેલું છે. ઓકે, તો આટલી બાબતો વિશે આપણે અભ્યાસ કરવાનો થાય. તો આપણે સૌથી પહેલા જોઈએ તો અહીંયા આગળ એના મુદ્દા આપ્યા છે આપણને, બરાબર. તો મુદ્દાની અંદર આપણે પ્રસ્તાવના સૌથી પહેલા લખવાની, પેરેગ્રાફ પાડીને. ઓકે, બીજી વસ્તુ કે ભાઈ જ્યારે નિબંધ લેખન કરો છો ને તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને પોઈન્ટ પાડીને લખે છે. પોઈન્ટ પાડવાના નથી. નિબંધ લેખનમાં ક્યારેય પોઈન્ટ હોતા જ નથી. નિબંધની અંદર માત્ર અને માત્ર પેરેગ્રાફ હોય છે અને જે તમે પંક્તિઓ, વિદ્વાનોના સુવિચારો હોય,
બરાબર. તો એ તમે લખાણ કરો છો તેને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લો અથવા તો પેન્સિલની મદદથી તમે અંડરલાઈન કરી દો અને સરસ રીતે તમે એ તમારા લખાણને આકર્ષિત બનાવી શકો છો. ઓકે, તો આપણે અહીંયા સૌથી પહેલા આપણો મુદ્દો છે પ્રસ્તાવના, ત્યાર પછી આપણો આગળનો મુદ્દો આવશે અંધશ્રદ્ધા, ત્યાર પછી ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર, યુવતીની મનોદશા, પુત્રની લોલુપતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમાનતા અને તેના ઉપાયો. આટલા મુદ્દાનો આપણે ઉપયોગ કરવાનો છે વાક્યમાં, બરાબર. અને આટલા મુદ્દાને આધારે આપણે આશરે 250 શબ્દોની અંદર આપણે નિબંધ લેખન કરવાનું છે. શું આપણે આશરે 250 શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખન કરવાનું છે. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીશું નિબંધ લેખનની. બરાબર. તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડી દેવાનો છે. ઓકે, અહીંયા આગળ પેરેગ્રાફ પાડવાનો છે. પેરેગ્રાફ પાડીને આપણે લખી શકીએ કે સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. દરેક સમાજની અંદર આજે નારી ભ્રૂણ હત્યાનું જે દૂષણ છે ને એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આજે દરેક લોકોને દીકરાની ઘેલછા લાગી છે અને એના કારણે આજે ભ્રૂણ હત્યા, નારીની ભ્રૂણ હત્યા એ દરેક સમાજની અંદર ખૂબ ઝડપથી થઈ રહી છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની જરૂર પણ છે. શું આ જે ગંભીર બાબત છે, બરાબર, આ જે સમસ્યા છે ને નારી ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા, એ સ્ત્રી ભ્રૂણ હત્યા એ ગંભીર ચિંતન કરી એ વિષયની ઉપર, એ સમસ્યા ઉપર આપણે ગંભીર ચિંતન કરીને તેના વિરુદ્ધ આપણે ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની આજે જરૂર છે. કારણ કે આજે સ્ત્રી વિનાના સંસારની શું આપણે કલ્પના કરી શકીએ છીએ ખરા? આ પ્રશ્ન આપણા દરેકના મનની અંદર ઊભો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે. નહીં તો ભાવિની જે સમસ્યા છે એ શું કરશે? એ ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પી શકીએ છીએ? સ્ત્રી વિનાના સંસારની આપણે કલ્પના કરી શકીએ છીએ ખરા? ના, આપણે સ્ત્રી વિનાના સંસારની ક્યારેય પણ કલ્પના કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ આપણે સમાજમાં જે સ્ત્રી ભ્રૂણ હત્યા જે થઈ રહી છે એ સ્ત્રી ભ્રૂણ હત્યાને આપણે અટકાવવી જ પડશે. કોઈ પણ સંજોગોની અંદર આપણે તેને અટકાવવી પડશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ કે દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. શું દુનિયાની અંદર પેરેગ્રાફ પાડીને ફરી પાછું તમારે લખવાનું કે દુનિયામાં જો સ્ત્રી જ ન હોય તો પછી આ સંસારની અંદર આપણો વંશવેલો કેવી રીતે આગળ વધી શકશે? અને વંશવેલો જ કશું, અને આ સંસાર એ વંશવેલો કશું જ સંભવિત નથી. આ દુનિયાનું અસ્તિત્વ નથી રહ્યું તો આ વંશવેલો કેવી રીતે સંભવિત શકે છે? વંશવેલો કેવી રીતે સંભવી શકે છે? માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની ઓથે જ આ સંસાર ટકી રહ્યો છે. અને આ સંસાર જો ટકી રહ્યો છે તો એ માતા, બહેન, પત્ની, બરાબર, માતા, બહેન, પત્ની, દીકરી વગેરે સ્ત્રી સંબંધોની ઓથે જ આ સંસાર એ આજ ટકી રહ્યો છે. જીવન જ જીવનને જન્મ આપી શકે છે. એક જીવ જે છે ને એ જીવ જ એક જીવને એ જન્મ આપી શકે છે. તમે અત્યાર સુધીમાં ક્યારેક એવું જોયું છે કે ભાઈ મૃત પદાર્થમાંથી કદી જીવન શક્ય બને છે? તમે ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ આ મૃત વસ્તુ છે એમાંથી મનુષ્યનો જન્મ થયો? ક્યારેય શક્ય ન બની શકે. એટલે મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. નાડીની ઉન્નતિ, શું નાડીની ઉન્નતિ અથવા પતિત સ્થિતિ પર જ સમાજની ઉન્નતિ અથવા પતન આધારિત છે. શું નાડીની ઉન્નતિ અથવા પતિત સ્થિતિ પર જ સમાજની ઉન્નતિ અથવા સમાજનું પતન એ આના ઉપર આધારિત છે. સ્ત્રી ધારે તો સમાજને ઉદ્ધાર કરી શકે છે અને સ્ત્રી ધારે તો એનું પતન પણ કરી શકે છે. એના ઉદાહરણો આપણા ભૂતકાળની અંદર તમે જુઓ તો ઘણા તમને ઉદાહરણો રહેલા જોવા મળશે. તમે જોઈ શકો છો, બરાબર. તો એ જ અહીંયા ગાડી રહ્યું છે. આવી ગુણપરક નારીની ભ્રૂણ હત્યાથી આપણે સમાજનું ભાવિ પતન તરફ નિશ્ચિત કરી શકીએ છીએ. અને શું આવી ગુણપરક નારીની જો ભ્રૂણ હત્યાથી આપણે સમાજનું ભાવિ પતન તરફ
એ નિશ્ચિત કરી શકીએ છીએ. જો આપણે દરેક સમાજના લોકો જ્યારે એ સ્ત્રીની ભ્રૂણ હત્યા કરીએ છીએ ત્યારે આપણે આપણા સમાજનું, બરાબર, આપણે ભાવિ સમાજનું આપણું પતન થઈ રહ્યું છે. આપણો સમાજ એ નષ્ટ થવા તરફ જઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે. આપણે એવું સમજવું જોઈએ. એટલે કહેવાય છે કે પુરુષ એ ઘરનું આંગણું છે. એટલા માટે સરસ મજાની અહીં આગળ એક પંક્તિ આપણે લીધી છે કે પુરુષ એ ઘરનું આંગણું છે તો નારી એ ઘરનો મોભ છે. પુરુષ એ ઘરનો આંગણો છે તો નારી એ ઘરનો મોભ છે. નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમને. શું? નારી એ શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમને. કેટલી સરસ મજાની આ પંક્તિ દ્વારા આપણને સમજૂતી આપવામાં આવી છે. પુરુષ આંગણું છે તો સ્ત્રી એ ઘરનો મોભ છે. જે ઘરની અંદર સ્ત્રી નથી એ ઘરનું અસ્તિત્વ ક્યારેય રહેતું નથી, ક્યારેય ટકી શકતું નથી. એટલે સરસ મજાની વાત કરી છે. આગળનો પેરેગ્રાફ પાડવાનો અને ફરી પાછું આપણે લખવાનું છે કે ગૃહિણી કાર્ય એ કુશળતા, યોગ્યતા વગેરે પર જ ઘરની ઉન્નતિ, પ્રગતિ, સુખ, દુઃખ, હાનિ, લાભ વગેરેનો આધાર રહેલો છે. શાના ઉપર? ગૃહિણીના કાર્ય, કુશળતા, યોગ્યતા વગેરે પર જ એ ઘરની ઉન્નતિ, પ્રગતિ, સુખ, દુઃખ, હાનિ, લાભ વગેરેનો આધાર પણ રહેલો છે. નારી ઘરની નિયામક છે. શું છે? નારી એ ઘરની નિયામક છે. તે બધી રીતે ઘરનું નિયંત્રણ કરે છે અને સ્ત્રી એ સંપૂર્ણ રીતે કોઈને કોઈ પરિસ્થિતિ, ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પરંતુ સ્ત્રી એ પોતાના પરિવારને સાચવી લે છે. તે બધી રીતે ઘરનું નિયંત્રણ કરે છે. ઘરના બધા જ કામોની દેખરેખ કરે છે. વ્યવસ્થા, સંચાલન અને જવાબદારી તેના ઉપર જ રહેલી છે. શું? ઘરના બધા જ કામોની એ દેખરેખ કરે છે, વ્યવસ્થા કરે છે, એનું સંચાલન કરે છે અને ઘરની સંપૂર્ણ જવાબદારી એ સ્ત્રીના ઉપર જ રહેલી હોય છે. જો સ્ત્રી જ નહીં રહે તો ભાવિ સમાજ અંધકારમય બની જશે. અને આ સંસારની અંદર આપણા સમાજમાં જો સ્ત્રી જ ન રહેશે ને તો આ સ્ત્રી જ નહીં રહે તો ભાવિ સમાજ એ અંધકારમય બની જવાનો છે. અને આ સમય દૂર નહીં રહે. જો આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી નહીં અટકાવીશું તો આ પરિસ્થિતિ આપણી ચોક્કસપણે સર્જાવાની છે. આગળ પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું છે કે સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. શું? સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ જ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન પણ બનાવી દીધો છે. શું કહ્યું છે? જુઓ, સમાજની ખોટી માન્યતા. આજે સમાજની અંદર એક ખોટી માન્યતા ઘર કરી ગઈ છે. કઈ? તો એ પણ તમને કહું, દીકરો એ ઘરનો દીપક છે. દીકરો જ એક કુળને તાળી શકે તો શું દીકરી ન તાળી શકે? આ પ્રશ્નો ન થાય? અરે આપણી જે રૂઢિચુસ્ત સમાજની માન્યતામાંથી આપણે બહાર આવવાનું છે. આજે દીકરી પણ એ પુત્ર સમોવડી બની ચૂકી છે આપણા સમાજની અંદર. આજે દીકરી ક્યાં પહોંચી છે? એ ચંદ્ર ઉપર પહોંચી ચૂકી છે. કલ્પના ચાવલા તમે જુઓ, સુનીતા વિલિયમ્સને તમે જુઓ, અરે સરોજિની નાયડુને તમે જુઓ, અને આપણે ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તમે જુઓ. છે આપણા ભારત દેશના દરેક સ્ત્રી એ આજે ક્યાંના ક્યાં પહોંચી ચૂક્યા છે. એટલે સમાજની આ જે ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલી વિચારોએ જ એ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. નારી ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા એ સમસ્ત માનવજાત માટે મહાકલંક છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એ સમસ્ત મનુષ્ય જાતિ માટે, માનવ જાતિ માટે એ મહાકલંક છે. સૌથી મોટામાં મોટું પાપ એ છે. આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જશે તો ઘણી બધી સામાજિક સમસ્યાઓ જન્મ લેશે. જો આ જ રીતે સ્ત્રીઓની સંખ્યા દિવસે ને દિવસે દિન પ્રતિદિન જો ઘટતી જશે ને તો સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ એ જન્મ લેશે અને એને આપણે અટકાવી શકવાના નથી. એટલે જ કહ્યું છે કે આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જશે તો ઘણી બધી સામાજિક સમસ્યાઓ એ જન્મ લેશે. સ્ત્રી ભ્રૂણ હત્યાનો એ સિલસિલો આમ જ ચાલુ રહેશે તો ગાંડાઓ અને જાતીય ગુનેગારોમાં વધારો પણ ચોક્કસપણે થવાનો જ છે. જો આનો આ જ સિલસિલો, આની આ જ પરિસ્થિતિ રહેશે ને તો આપણા સમાજની અંદર ગાંડાઓ અને જાતીય ગુનેગારોમાં પુષ્કળ પ્રમાણની અંદર વધારો થવાનો છે. પુરુષોની સામે
આજે આપણે જોઈએ તો 1000 પુરુષોની સામે મહિલાઓનું પ્રમાણ એ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. 1000 પુરુષોએ આજે આપણે જોઈએ તો સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 933 જેટલી રહી છે. બરાબર, આટલા મહિલાઓનું પ્રમાણ ઓછું થઈ જવાથી જાતીય છોકરીઓની સલામતીનો પ્રશ્ન પણ એકંદરે આપણે જોઈએ તો ઊભો થવા પામ્યો છે. અને આ ભયંકર પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહ્યો છે. સમાજમાં દીકરીની સંખ્યા ઓછી થતા સ્ત્રી પુરુષોમાં જે સમાનતા રહેલી છે તેમાં અસમાનતા આવશે. અત્યારે જોઈએ તો સ્ત્રી અને પુરુષ એની સમાનતા હતી, પરંતુ અત્યારે એ બેલેન્સ થોડું ઓછું થયું છે. સ્ત્રીઓની સંખ્યા પ્રત્યેક 1000 પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થયેલો આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. અને તેમાં અસમાનતા આવશે અને અનેક વિષમતાઓ એ જન્મ પણ લેશે. ત્યારે જ આ સમાજને દીકરીનું મહાત્મ્ય સમજાશે. અને ત્યારે જ આપણા આ જે સમાજ છે, આપણા આ સમાજને એ મહત્વ સમજાશે. ત્યાં સુધી સમાજને દીકરીનું મહત્વ સમજાવવાનું નથી. એટલે અનેક વિષમતાઓ જન્મ લેશે, ત્યારે જ આપણા સમાજને પણ દીકરીનું મહત્વ સમજાશે. સન 1901 થી લઈને 2001 સુધીની જે વસ્તી ગણતરીના આંકડાઓ જોઈએ તો પુરુષોની સંખ્યા સામે મહિલાઓની સંખ્યા દિન પ્રતિદિન એ ઘટતી રહેલી જોવા મળે છે. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત આપણા સૌ કોઈ માટે રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, એ સૌ કોઈ માટે એ ચિંતાજનક બાબત આપણને રહેલી જોવા મળે છે. સ્ત્રીઓની ઘટતી સંખ્યા એ સ્વસ્થ સમાજ રચના માટે અને વ્યક્તિ તથા દેશના વિકાસ માટે એ ચિંતા ઉપજાવે છે. શું કરે છે? સ્ત્રીઓની ઘટતી જતી જે સંખ્યા છે એ સ્વસ્થ સમાજ રચના માટે અને વ્યક્તિ તથા દેશના વિકાસ માટે એ ચિંતા પણ આપણા માટે ઉપજાવી કાઢે છે. આગળ પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે આધુનિક યુગમાં ભ્રૂણ હત્યાની ભયંકર બધી પ્રવેશી ગઈ છે. અને આધુનિક આ યુગની અંદર જે ભ્રૂણ હત્યા છે એની વેડી પ્રવેશ કરી ચૂકી છે, જેના કારણે આજે માનવજાત અશાંતિના આરે આવીને ઊભી રહી છે. આજે જે આ માનવ સૃષ્ટિ છે ને, એ માનવજાત છે ને, એ આજે અશાંતિના આરે આવીને ઊભી રહી ગઈ છે, કારણ કે બેલેન્સ જળવાયેલું નથી. આજે ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. ગર્ભપાત એ શું છે? તો જીવતા મનુષ્યની એક હત્યા છે. અને ભ્રૂણ હત્યા જેવું મોટામાં મોટું પાપ કોઈ નથી આ જગતની અંદર. એક જીવને તમે મારી નાખો છો, એટલે ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ બાળ જ એ ઉત્પન્ન થાય છે. માતાના ગર્ભમાંથી જ માનવ બાળની જ ઉત્પત્તિ થાય છે. પણ કેટલાય લોકો એ દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે. પરંતુ આપણા સમાજના કેટલાય લોકો એવા હોય કે જેને ખબર પડે છે કે ગર્ભનું પરીક્ષણ કરે છે, અને જો ગર્ભમાં માતાના ગર્ભમાં દીકરી હશે તો એ દીકરીને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. આપણા સમાજની અંદર પણ આ ઘટના આજે આપણને બનતી જોવા મળે છે. આ ઘટનાને આજે આપણે અટકાવવાની છે. કાતર જેવો હથિયાર અંદર નાખીને માતાના ગર્ભમાં શું કરે છે? કાતર જેવું મોટું હથિયાર નાખે છે અને એ જીવતા બાળકને તે વડે એ કાતર જેવા હથિયાર વડે વીંધી નાખવામાં આવે છે. કેટલી કરુણતા, કેવી કરુણતા છે એ તો તમે જુઓ. ગર્ભમાં તરફડતું બાળક લોહી લુહાણ થઈ એ અસહ્ય વેદના ભોગવી એ મૃત્યુને શરણ થાય છે. શું કે માતાના ગર્ભમાં જે બાળક રહ્યું છે એ તરફડતું બાળક એ લોહી લુહાણ થઈ જાય છે, એને અસહ્ય વેદના ભોગવીને એ બાળક છેવટે મૃત્યુને શરણ થઈ જાય છે. બાળક મૃત્યુ પામે છે. પછી 1 ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડા બહાર કાઢવામાં આવે છે. અને પછી એ બાળકના નાના નાના ટુકડાઓ એ બાળકના બહાર કાઢવામાં આવે છે. ખીમો થઈ ગયેલું મગજ, લોહી દરદરતા આંતરડા, બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેને પહેલા શ્વાસ નથી લીધો તેવા ફેફસા, નાનકડું હૃદય, હાથ પગ બધું જ જલ્દીથી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટરો ફેંકી દે છે. કેવી કરુણતા છે એ તો તમે જુઓ. ખીમો થઈ ગયેલું મગજ, બાળકનો જે મગજનો માતાના ગર્ભમાં જેનો વિકાસ થયો છે એ મગજ, એનું લોહી દરદરતા આંતરડા, બહાર નીકળી પડેલી એ બાળકની આંખો, દુનિયામાં જેને પહેલો શ્વાસ નથી લીધો
તેવા એના ફેફસા, નાનકડું હૃદય, હાથ પગ આ બધું જ જલ્દીથી બહાર કાઢીને નીચેની બાલદીની અંદર ડોક્ટર એ ફેંકી દે છે. શાની અંદર ફેંકે? ડોક્ટર એ બાલદીની અંદર ડોલમાં ફેંકી દે છે. બાળકને અંદર તરફડીને, બાળકને માતાના ગર્ભમાં તરફડીને મળી જવા માટે પૂરતો સમય પણ આપતો નથી. માતાના ગર્ભમાં બાળકનું મૃત્યુ થાય એના માટે પૂરતો સમય પણ એને મળતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન રહ્યું છે. અંધકારમાં આપણે જેમ તીર છોડીએ છીએ ધનુષમાંથી, એના જેવું જ આ કામ છે. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન રહ્યું છે. જો કાતિલ ખૂનીઓ, ડાકુઓ, કસાઈઓ આ દેશની ભ્રૂણ હત્યાના 2-4 ઓપરેશનો જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડી દે ને સાધુ બની જાય. શું? જો આ કાતિલ ખૂનીઓ, બરાબર, જો આ કદાચ કાતિલ ખૂનીઓ, ડાકુઓ, કસાઈઓ આ દેશની ભ્રૂણ હત્યાના 2-4 ઓપરેશનો જો પોતાની નજરથી જોઈ લેશે ને તો તેઓ પણ કદાચ પોતાનો ધંધો છોડીને સાધુ બની જશે. પરંતુ ક્યાં એમને ફક્ત અને ફક્ત એમને તો પૈસા સાથે લગાવ છે. માત્ર ને માત્ર પૈસા સાથે લગાવ છે. એટલે એ પોતાનો ધંધો છોડીને સાધુ બની જાય. આ કળિયુગનો આંધળો કાયદો કેવો રહ્યો છે? શું? આ કળિયુગનો આંધળો કાયદો કેવો રહ્યો છે કે કાયદો પણ ગર્ભસ્થ શિશુની એને બચાવી શકતો નથી, એની રક્ષા કરી શકતો નથી. એ ગર્ભસ્થ શિશુની તમે વિચાર કરો કે ગર્ભસ્થ શિશુની એ રક્ષા કરી શકતો નથી. કાનૂને જ ગર્ભ હત્યા કરનારને યોગ્ય વૈધ બનાવી દીધા છે. શું? આપણો જે કાનૂન છે, કાયદા છે, એણે જ આ ગર્ભ હત્યા કરનારા લોકોને વૈધ બનાવી દીધા છે, ડોક્ટર બનાવી દીધા છે. અને એ જ ડોક્ટરો આજે માતાના ગર્ભમાં રહેલા ભ્રૂણ જે નાનું બાળક છે ને એની હત્યા કરી રહ્યા છે. પરિણામ સ્વરૂપે આપણે ખુલ્લમ ખુલ્લા દુરાચાર, વ્યભિચાર અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. અને ચાહે તેટલા ઉગાડે છોગે દુરાચાર કરી રહેલા વ્યક્તિઓ એ ફક્ત અને ફક્ત ગર્ભ ફક્ત 15-20 મિનિટમાં જ પડી જશે. અને ચાહે તેટલા ઉગાડે છોગે એ દુરાચાર કરી રહેલા વ્યક્તિઓ એ ગર્ભ ફક્ત ને ફક્ત 15 થી 20 મિનિટમાં જ એ ગર્ભ પડી જશે. તેવી જાહેર ખબરો પણ છાપે છે આજે, છતાં સરકાર કશું જ કરી શકતી નથી. એ કદાચ માહિતી તમે રેડિયો, ટીવીમાં આવે પણ છે અને ફક્ત 150 રૂપિયામાં જ ઘણી સરળતાથી એ ગર્ભ હત્યા પણ એ લોકો કરાવી શકે છે. અને આ ગર્ભ હત્યા એ સરળ બની ગઈ છે. જો ગર્ભ હત્યા, ભ્રૂણ હત્યાને અટકાવવી હોય તો આના ઉપર આપણે પ્રતિબંધ મૂકવા પડશે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. 2 કલાકમાં તો એ ઘરે જઈ પણ શકે છે. માનો કે શાકભાજી ખરીદવા ન ગઈ હોય, વિજ્ઞાનની ટેકનિકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે. તેમના માટે આપણે કહી શકાય કે નિર્માણો કે पावन युग में हम चरित्र निर्माण न भूले. શું? નિર્માણો કે પાવન યુગ में हम चरित्र निर्माण न भूले. स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले. શું? સ્વાર્થ સાધના की आंधी में वसुधा का कल्याण न भूले. કેટલી સરસ મજાનું આ વાક્ય છે, કેટલી સરસ મજાની પંક્તિ છે કે ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષના સંસ્કારના બળે એ ગર્ભપાતનું પાપ કરતા ખચકાય છે. શું? ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષના સંસ્કારના બળે એ ગર્ભપાતનું પાપ કરતા ખચકાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે છે હજુ તો શરૂઆત છે. શું કહ્યું છે? હજુ તો આ શરૂઆત છે, તેમાં હજુ જીવ નથી, કોઈને પણ ખબર નહીં પડે. અને બોડી સ્ત્રીઓ આ પ્રચાર જારમાં એ ભરમાઈ પણ જાય છે. અને આપણને શું કહેવામાં આવશે કે ભાઈ હજુ તો આ શરૂઆત છે, તેમાં જીવ નથી આવ્યો, કોઈને ખબર પણ નહીં પડે. અને બોડી સ્ત્રીઓ આ પ્રચાર જાળની અંદર ફસાઈ જાય છે. આ જે લોભી ડોક્ટરો છે એની જાળની અંદર ફસાઈ જાય છે. કોણ કહે છે કે ગર્ભમાં જીવ નથી હોતો? કોણ કહે છે એવું કે આ ગર્ભની અંદર જીવ નથી હોતો? જીવ તો પહેલે જ દિવસથી, પહેલે જ ક્ષણેથી એ ગર્ભમાં આવી ચૂક્યો હોય છે. શું? જો જીવ ન હોય તો એનો વિકાસ કઈ રીતે થાય છે? એ બી એક સૌથી મોટો પ્રશ્ન છે ને. એટલે જીવ તો પહેલે જ દિવસથી, પહેલા જ ક્ષણથી હોય છે.
જો જીવ જ ન હોય તો આટલો પણ જો જીવ જ ન હોય તો આટલો પણ 1, 2 કે 3 મહિનાનો વિકાસ કેવી રીતે થાય છે? આ પ્રશ્નો આપણા મનમાં સૌથી પહેલા તો સરવરવો જોઈએ. આવી ગર્ભપાત કરવાની સલાહ આપનાર એ પૂજા, ભક્તિ, દાન દેનાર બહેનો પણ એ અચકાતી નથી. શું આવી જે ગર્ભપાત કરવાની સલાહ આપનાર, પૂજા ભક્તિ કરનાર, દાન આપનાર બહેનો પણ એ બિલકુલ અચકાતી નથી. ક્ષણવાર માટે થાય કે આવી ધર્મી બહેનોનો નિર્દય કે ક્રૂણ હોય. થોડા સમય માટે તો આપણને શું થાય છે કે ક્ષણવાર માટે તો થાય કે આવી ધર્મી બહેનો એ નિર્દય કે ક્રૂર હોય. પ્રશ્નો થાય છે આપણને કે આવી જે બહેનો છે, ક્ષણવાર માટે એવો પ્રશ્ન થાય કે ધર્મી બહેનો, ધર્મી એટલે કે આવી ધર્મની બહેનો એ નિર્દય છે કે ક્રૂર હોય, એવો પ્રશ્ન થાય છે. બહેનોમાં જ્યાં સુધી આત્માનું જ્ઞાન પેદા નથી થતું ત્યાં સુધી આ બધું નકામું છે. શું? જ્યાં સુધી બહેનોમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી આ બધી જ પ્રકારની વસ્તુઓ નકામી છે. આ તમામ પ્રકારની વસ્તુઓ એ બહેનો માટે નકામી થઈ જાય છે. માટે એક માં પોતે જ પોતાની દીકરીની હત્યા થતી બચાવી શકે છે. એટલા માટે જ એક માં જ એક પોતાની દીકરીની હત્યા થતી બચાવી શકે છે. અન્ય આ જગતની અંદર કોઈ વ્યક્તિ એની હત્યા થતી બચાવી શકશે નહીં. સ્વામી દયાનંદે પણ કહ્યું છે કે ભારત વર્ષનો ધર્મ ભારત વર્ષના પુત્રોથી નહીં પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. શું કહ્યું છે સ્વામી દયાનંદ સરસ્વતીએ પણ? કે ભારત વર્ષનો ધર્મ એ ભારત વર્ષના પુત્રોથી નહીં પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પોતાનો ધર્મ છોડ્યો હોત તો ભારત વર્ષ એ ક્યારનોય નષ્ટપ્રાય થયો હોત. જો ભારત દેશની આ સ્ત્રીઓ છે, બરાબર, ભારતીય સ્ત્રીઓ જો પોતાનો ધર્મને છોડી દીધો હોત ને તો ભારત વર્ષ ક્યારનોય એ નષ્ટ થઈ ચૂક્યો હોત. વધુ મહત્વની વાત એ છે કે જ્યારે ગર્ભમાંના સંતાનની જાતિ નક્કી કરવાની હોય છે ત્યારે પતિ અને પત્ની બંને એ ડોક્ટરો પાસે સાથે જ જાય પણ છે. શું? જ્યારે સંતાનની જાતિ નક્કી કરવાની તો માતાના ગર્ભમાં દીકરો છે કે દીકરી એનું પરીક્ષણ કરવા માટે પણ પતિ અને પત્ની બંને એક સાથે ભેગા થઈને ડોક્ટરો પાસે સાથે જાય છે. અને જો દીકરી જન્મવાની જાણ થાય તો ગર્ભપાત પણ બંને મળીને જ કરાવે છે. અને જો એ દીકરી જન્મવાનું હોય કે માતાના ગર્ભમાં દીકરી છે આવી જાણ થાય તો એ ગર્ભપાત પણ બંને પતિ પત્ની બંને સાથે મળીને જ એ કરાવે છે. આમ જેની સાથે સવિશેષપણે વાત કરવાની છે તે લક્ષ્યો ડોક્ટરની નજર સામે જ હોય છે. અને આમ જેની સાથે સવિશેષપણે વાત કરવાની છે તે લક્ષ્યો ડોક્ટરની નજર સામે જ હોય છે. અને તે બંને શ્રોતાજનોએ ડોક્ટર જે કહે તે સાંભળવાનું હોય. અને જે આ પતિ પત્ની ડોક્ટરની પાસે જાય ને ડોક્ટર જે કહે છે એને જ સાંભળવાનું હોય છે અને તેની આજ્ઞાને માથે ચડાવવાની હોય છે. ડોક્ટર કહેશે કે ભાઈ આ દીકરીને ગર્ભપાત કરવાનો છે, એનો આપણે ગર્ભપાત કરી નાખીએ છીએ માતા પિતા, એટલે એને માથે ચડાવવાની હોય છે. આવ્યા વખતે ડોક્ટર એ પતિ પત્નીની માંગણીને એ વશ થાય છે અને પોતાના કૌશલ્યનો એ ઉપયોગ કરે છે. અને એ ડોક્ટર પોતાની પાસે જે રહેલો કૌશલ્ય છે તેનો એ લોકો ઉપયોગ પણ કરે છે. આના બચાવમાં ડોક્ટરો કહે છે કે દેશમાં વસ્તી વધારાને રોકવાની જરૂર છે અને આ ભ્રૂણ હત્યાને આપણે અટકાવવા માટે ડોક્ટરો શું કહે છે? ભ્રૂણ હત્યા માટે ડોક્ટરો શું કહે છે? આના બચાવ ડોક્ટરો પોતાના બચાવમાં શું કહે છે કે ભાઈ દેશમાં વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે એટલે આપણે તેને બચાવવી અને અટકાવવી જોઈએ, એને રોકવી જોઈએ છે, બરાબર. તેમાં અમે મદદરૂપ થઈએ છીએ. એક વધુ સ્ત્રીને દુઃખી જીવન જીવવામાંથી રોકીએ છીએ. શું કહે છે? એક વધુ સ્ત્રીને દુઃખી જીવન જીવવામાંથી અમે લોકો તેમને અટકાવીએ છીએ. આ સૌથી મોટામાં મોટું પાપ કરી રહ્યા છો તમે. અને એક રોટી કકડતી સ્ત્રીની વિનંતીને માન આપીને તેના પર દયા કરીએ છીએ. શું કહે છે ડોક્ટરો? કે એક રોટી કકડતી સ્ત્રીની વિનંતીને માન આપીને તેના ઉપર અમે દયા કરીએ છીએ. ડોક્ટરો આમ કહે છે. બુદ્ધિજન્ય દલીલો કરનાર ડોક્ટરને પોતે યોગ્ય જ કરી રહ્યા હોય છે તે લાગણી ધન કમાયાથી બળવંતર બને છે. તેને કારણે તેઓ સ્ત્રીઓને મદદ કરતા હોય તેઓ શ્વાંગ એ વધુ ચતુરાઈપૂર્વક તેમનો બને છે અને એ ચતુરાઈપૂર્વક પણ કરે છે. તબીબો એ સામાજિક સભાનતા જગાવવામાં મદદરૂપ બનવા જોઈએ.
શું તબીબો એ સામાજિક સંબંધ જગાવવામાં આજે મદદરૂપ બનતા હોવા જોઈએ. આજે આપણે ભાગ્યે જ એવા કોઈક ડોક્ટરો હશે કે સમાજમાં એ જાગૃતતા લાવવાનું કામ કરતા હોય છે. પોતાના દવાખાનામાં ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે જેવા પોસ્ટરો સ્થાનિક ભાષામાં લખીને ભીત ઉપર લગાવે તો છે, પણ આવા સૂત્રો એ પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મૂકવા જોઈએ. આજે મોટે ભાગે આપણે ડોક્ટરોની પાસે જઈએ છીએ, મોટા મોટા હોસ્પિટલોની અંદર જઈએ છીએ, ક્લિનિકોમાં જઈએ છીએ, બરાબર, તો ત્યાં આગળ લખ્યું છે કે ભાઈ બાળકની જાતિની તપાસણી કરવી એ કાયદેસર ગુનો છે. પણ શું બધી જગ્યા ઉપર આવું યોગ્ય છે ખરું? આ યોગ્ય થશે કે નહીં? થઈ શકે છે. તમામ જગ્યા ઉપર એનું ચુસ્તપણે પાલન કરવાનું છે. ફક્ત આવું લખાણ કરવાથી કઈ જ ફરક નથી પડવાનો. એના માટે એક માતાએ જ જાગૃત થવાની જરૂર છે અને સમાજની અંદર આવા ડોક્ટરોનો આપણે બહુ ઓછે ભાગે આપણને પ્રાપ્ત થતા પણ જોવા મળે છે, બરાબર. એટલે એ પ્રિસ્ક્રિપ્શન લખી આપવાથી બધી જ સામગ્રી પર મૂકવા પણ જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યાની સ્ત્રીના મન અને શરીર ઉપર થતી હાનિકારક અસરો અને વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો લાંબા ગાળે સમાજ આખા પર થતી એની અવળી અસરો વિશે સરકારને સાહિત્ય સર્જવામાં એ તબીબો મદદ કરી રહ્યા છે. આ જે તબીબો છે એ સાહિત્ય સર્જન કરવામાં લોકોને મદદ કરી રહ્યા છે. શાળા મહાશાળાઓમાં ભણતા જે કિશોર કિશોરીઓને તથા તદ્દન અશિક્ષિત લોકોને પણ આ સમાજની હાનિકારક પ્રવૃત્તિ વિશે સમજ આપવા સાહિત્ય સર્જવામાં તબીબોએ એ સહાય કરવી જોઈએ. આજે દરેક જગ્યા ઉપર આપણે જોઈએ તો શાળા મહાશાળાઓની અંદર કિશોર કિશોરીઓને તદ્દન અશિક્ષિત લોકો છે એ લોકોને પણ સમાજની જે હાનિકારક પ્રવૃત્તિ છે એના વિશે વાકેફ કરવા જોઈએ, એનાથી માહિતગાર કરવા જોઈએ, એને સમજ આપવા સાહિત્ય સર્જવામાં તબીબોએ પણ તેમને મદદરૂપ થવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ જ્યારે શૈક્ષણિક શિબિરો કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે ડોક્ટરો એમને મદદ કરી શકે છે. બેઠકો અને આપણા સમાજના ધાર્મિક નેતાઓ પણ આ કલંકને રોકવામાં આપણી મદદ કરી શકે છે, આપણને સાથ આપી શકે છે. ધારે તો તમામ લોકો આપણા આ સમાજના સમાજ હિતના કાર્યો કરી શકે છે, પરંતુ મોટે ભાગે લોકો પૈસા કમાવામાં રસ વધારે લઈ રહ્યા છે. આપણા સમાજમાં પુત્ર જન્મે અને પુત્ર જન્મને વધુ આવકાર્ય ગણવામાં આવે છે. તેની પાછળના કારણો છે માત્ર પુત્ર જ એ પુન નામના નર્કમાંથી આપણને ઉગાડે છે. આવી ગેલછા ખોટી છે. પુ નામના નરકમાંથી આપણને મુક્તિ અપાવે એવી ગેલછા ખોટી છે. આજના વર્તમાન સમયની અંદર આપણે જોઈશું તો સમાજમાં એવા કેટલાય કિસ્સાઓ છે કે દીકરી એ પોતાના પિતાને અગ્નિ સંસ્કાર પણ કરી રહ્યા છે. તો આવી રીતે આજે સમાજની અંદર સજાગ થવાની જરૂર છે. માત્ર પુત્ર જ એ કુટુંબનો વંશવેલો આગળ વધારે છે, બરાબર. આવી જે ખોટી માન્યતાઓ છે એને આપણે દૂર કરવાની છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં કેવા પુત્ર જ સાચવે છે, આ માન્યતા પણ ખોટી છે, બરાબર. દીકરી પણ એ પોતાના માતા પિતાને સાચવે જ છે. આ ત્રણ કારણોનું પહેલું કારણ એ ધાર્મિક માન્યતાઓને લીધે થાય છે. આ ત્રણ કારણોમાંનું પહેલું કારણ કયું છે? ધાર્મિક માન્યતાઓને લીધે રહેલું છે. દરેક હિન્દુ પુરુષ એ પુનઃ નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવતા જોવા મળે છે. તેથી એ પુત્રની ઝંખનાને સેવે છે. આમ કરતા કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઈ જાય છે ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નાખી એ નીચામાં નીચા નર્કને એ લાયક બને છે. કેમ કે તે પોતાનામાં જ એ જન્મેલા સંતાનની હત્યા કરાવે છે. આવું એ દેખીતી રીતે તો એ હેતુક જ કરે છે, કેમ કે ઘણા બધાને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે એ ગર્ભપાત એક પાપ છે કે પાપ છે, હત્યા છે. ઘણા લોકો આવું સમજતા જ નથી. ફક્ત અને ફક્ત એ પુત્રની ગેલછામાં એ પાગલ થઈ જાય છે. પુત્ર મેળવવાની લાલસા, એ નર્કમાંથી મુક્તિ મેળવવા માટેની લાલસા, ખોટા આપણા આ જે માન્યતાઓ છે એ રૂઢિચુસ્ત સમાજની હજુ પણ માન્યતા, એમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે. ધર્મગુરુઓ લોકોને સમજાવે કે પૂનમના નર્કમાંથી છૂટવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ કેવું હીન કૃત્ય કરે છે. આવી સભાનતા એ લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે છે. આપણી દલીલ નવી ટેકનોલોજીના સંદર્ભમાં જુદી રીતે પણ એ સમજાવી શકાય છે.
હવે મૃતદેહોને વીજળી દ્વારા ભસ્મીભૂત કરવામાં આવે છે. આજે જે મૃતદેહ છે એને આપણે જોઈએ તો ગેસ દ્વારા પર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, બરાબર. એને વીજળી દ્વારા ભસ્મીભૂત કરવામાં આવે છે. ત્યારે પુત્ર અગ્નિદાહ દે એવું થતું નથી. અને આ સમયગાળાની અંદર એ પોતે પુત્રને પોતાનો દીકરો જ એ પોતાના પિતાને માતાને અગ્નિદાહ આપે એવું તો થતું જ નથી. સમજાવવી જોઈએ. ધર્મગુરુએ આ વાત તેમના ભક્તોને ખાસ ધ્યાનપૂર્વક કહેવું જોઈએ. અને એટલા માટે જ અહીંયા આગળ સરસ મજાનું આપણે એક પંક્તિ લીધી છે કે નરકો નારાયણ કરે जिसका मिलन महान. શું? નરકો નારાયણ કરે जिसका मिलन महान. वह नारीजन पुण्य है उससे है सुंदर जहान. वह नारीजन पुण्य है उससे है सुंदर जहान. कितना समझाए तुम्हें करो न अब अपमान. कितना समझाए तुम्हें करो न अब अपमान. सभी गुणों की खान है सभी गुणों की खान है नारी रूप महान है नारी रूप महान है. असंख्य गर्भस्थ बालिका हत्या અત્યારે થઈ રહી છે તે એ જ વાતની દ્યોતક છે કે સદીઓથી સ્ત્રીઓના અસ્તિત્વ વિશે સમાજ ઉદાસીન રહ્યો છે. આ સમાજનો મહાકલંક છે. શું આપણે સાથે રહીને નારી ભ્રૂણ હત્યા વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી ના શકીએ? શું આપણે આ સ્ત્રી ભ્રૂણ હત્યા વિરુદ્ધ એક ઝુંબેશ ન ચલાવી શકીએ? આ વાતમાં જો તમે સહમત હો તો અત્યારે જ તમે આ ઝુંબેશમાં જોડાઈ જજો. આવી રીતે આપણે સરસ મજાની અહીંયા ગાડી વાત રજૂ કરી શકીએ છીએ. સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ એ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તે માટે સૌએ સક્રિય થવાની જરૂર છે. નારી ભ્રૂણ હત્યા કરીને આપણે કેટલીય મૈત્રીય ગાર્ગી, લક્ષ્મીબાઈ, લતા મંગેશકર, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી અને અન્ય મહાન વિભૂતિએ ધરતી પર આવતા પહેલા જ મારી નાખીએ છીએ. એટલે જ સરસ કહ્યું છે કે પુરુષ ઘરનું આંગણું છે તો નારી ઘરનો મોભ છે. શું? પુરુષ ઘરનું આંગણું છે તો નારી એ ઘરનો મોભ છે. નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમને. શું? નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એમના જોમને. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આ નિબંધ લખીને તમે 10 ગુણ તમે સીધા મેળવી શકો છો. કેટલા ગુણ? 10 ગુણનો આ નિબંધ છે. 10 ગુણમાંથી તમે ઓછામાં ઓછા તમે 9 ગુણ તો મેળવી જ શકો છો. સરસ મજાનો આવો પદ્ધતિસર નિબંધ લખીને અને સરસ મજાની પંક્તિઓનો તમે ઉપયોગ કરીને, બરાબર. તો આ રીતે આપણે આપણો નિબંધ લેખન કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ નિબંધ લેખન કરતા તમે યોગ્ય રીતે નિબંધ લેખન તમે નથી કરી શકતા તો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 1 નંબરના જે નિબંધ છે તેના 8માં તમને બીજો એક નિબંધ પૂછાય છે અને એ નિબંધ પર તમને અહીંયા આગળ આવ્યો છે કે રાષ્ટ્રીય એકતા. તમને 3 નિબંધ પૂછાય છે. 3 માંથી તમને જે આવડે છે એ નિબંધ વિદ્યાર્થી મિત્રો તમારે લેખન કરવાનું છે અને બિલકુલ સરળતાથી તમે એ નિબંધ લેખન તમે કરી શકો છો. ઓકે, ચાલો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા મુદ્દા એના. તો આપણી સામે આવે છે પ્રસ્તાવના. વિવિધતામાં એકતા, ભારતનું પ્રથમ આગવું લક્ષણ, શહીદોની ઊંચી ભાવના અને હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન, એકતાની જરૂરિયાત, તેનાથી થતા ફાયદા, નાનપણથી જ શાળામાં એકતાનું બીજારોપણ અને ઉપસંહાર. ઓકે, આટલા જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારે રાષ્ટ્રીય એકતા વિશે તમારે નિબંધ લેખન કરવાનું થાય છે. ઓકે, તો આપણે જોઈએ તો આમાં કઈ રીતે આપણે રાષ્ટ્રીય એકતા વિશે નિબંધ લખી શકીએ છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય એકતા એટલે કે રાષ્ટ્રીય અખંડિતતા વિશે તમારે વાત કરવાની છે. ઓકે, તો એ આપણે સૌથી પહેલા કઈ રીતે લખી શકીએ તો જુઓ આપણે પેરેગ્રાફ પાડીને સૌથી પહેલા લખવાનું છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, એ ધર્મ, ભાષા, રીત રિવાજો વગેરેમાં એ જરૂર ભિન્નતા પ્રવર્તે છે. ભારત દેશ છે ને એક એવો દેશ છે જેમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ સમાજના સૌ કોઈ લોકો રહે છે. ભારત દેશની અંદર અલગ અલગ જાતિ, ધર્મ, તમામ લોકો રહે છે. છતાં ભારત દેશમાં વિવિધતામાં એકતા રહેલી છે. શું? છતાં પણ ભારત દેશમાં વિવિધતામાં એકતા રહેલી છે. એટલે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીત રિવાજો વગેરેમાં જરૂર ભિન્નતા પ્રવર્તે છે. અલગ અલગ બધા જ લોકો અલગ અલગ રહેલા જોવા મળે છે. અલગ અલગ લોકોના રહેઠાણ અલગ અલગ છે, લોકોના પહેરવેશ અલગ અલગ છે, લોકોની બોલી, ભાષા
બરાબર, બધું જ અલગ અલગ આપણને રહેલું જોવા મળે છે. એમનો ખોરાક પણ અલગ છે, એમના રીત રિવાજો અલગ છે, એમનો ધર્મ અલગ છે, છતાં પણ એ વિવિધતામાં એકતા રહેલું જોવા મળે છે. બરાબર, એ વિવિધતામાં એકતા આપણને રહેલી જોવા મળે છે. આમ છતાં સમગ્ર ભારત એક છે. શું? આમ છતાં સમગ્ર ભારત એ શું છે? એક જ છે. અને આપણે બધા ભારત માતાના સંતાનો છીએ. અને આપણે શું છે? આપણે સૌ કોઈ લોકો ભારત માતાના સંતાનો છીએ. બરાબર, એ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે. અને એ જ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે. પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા એક કાયમ ટકી રહેલી આપણને જોવા મળે છે. તમે જુઓ છો અત્યારે આપણા ભારત દેશનો ઇતિહાસને તમે જુઓ કે ભારત દેશની ઉપર અત્યાર સુધી અંગ્રેજોએ રાજ કર્યું. કેટલા દેશી રાજા રજવાડાઓને એકત્ર કરવાનું કામ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષોએ કર્યું છે. ત્યાર પછી તમે જુઓ અત્યારે હાલના સમયની અંદર ભારત દેશ આઝાદ થયા પછી આપણા દેશની સાથે કેટલાય દેશો, અમુક દેશો આપણા જે પડોશી દેશ છે, ચીન છે, પાકિસ્તાન છે, એવા દેશોની સાથે યુદ્ધ પણ આપણે કર્યા છે. એટલે કહ્યું છે કે પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા એ કાયમ માટે આપણને ટકી રહેલી જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાષ્ટ્રીય એકતાની ભાવનામાં ઓટ આવતી હોય એમ આપણને જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાષ્ટ્રીય એકતાની ભાવનામાં ઓટ આવી હોય એમ લાગે છે. કારણ કે ભાષાના પ્રશ્ન આપણે ઘણીવાર સંકુચિત પ્રાંતવાદમાં એ તણાઈ જઈએ છીએ. કારણ કે આપણે ભાષાના પ્રશ્ન આપણે ઘણીવાર સંકુચિત પ્રાંતવાદમાં એ તણાઈ જઈએ છીએ. કારણ કે અલગ અલગ રાજ્ય, અલગ અલગ પ્રદેશના લોકો કહેશે મારી ભાષા મહાન, મારી ભાષા મહાન. નહીં, આપણી સૌ કોઈની ભાષા એ મહાન છે. આપણે ક્યારેય એક ધર્મએ બીજા ધર્મની વિરુદ્ધમાં ન બોલવું જોઈએ. અલગ અલગ સમાજના, અલગ અલગ જાતિના, અલગ અલગ ધર્મના લોકોની ક્યારેય નિંદા ન કરવી જોઈએ. બરાબર, રાજ્યોની સીમા, નદીઓના પાણી, ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ અલગ રાજ્યોની માંગણીઓ એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યા છે. બરાબર, આજે આપણે જુઓ તો રાજ્યોની સીમા, એક રાજ્ય બીજા રાજ્ય સાથે એ પોતાની જગ્યા માટે, પોતાની હદ માટે, બરાબર, એક બીજા રાજ્યો સાથે બોલચાલ કરે છે. નદીઓના પાણી મુદ્દે એ વિવાદ ઉભા થાય છે. એક ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ અલગ રાજ્યોની માંગણી એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યા છે, એને નબળા પાડી રહ્યા છે. પરિણામે દેશના વિકાસ પર વિઘાતક અસર પણ તેની થઈ રહી છે. અને જેના પરિણામે દેશના વિકાસ ઉપર તેમની વિઘાતક અસર પણ આપણને થઈ રહેલી જોવા મળે છે. વિદેશી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે પરોક્ષ રીતે એઓ પણ પ્રયત્ન કર્યા જ કરતા જોવા મળે છે. આપણા દેશને એ અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે, હાનિ પહોંચાડવા માટે પડોશી દેશો એ હંમેશના માટે એ પ્રયત્નો કરતા જ રહે છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે જમ્મુ કાશ્મીરની અંદર પાકિસ્તાન તરફથી જે આતંકવાદી દરરોજના એ હુમલાઓ થતા આપણા જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. એટલે કે પાકિસ્તાન તરફથી જે આતંકવાદીઓ આવે છે એ ભારત દેશને એ અખંડિતતા અને હાનિ પહોંચાડવા માટે એ કાયમ માટે પ્રયત્ન કરતા રહે છે. ચીન અને પાકિસ્તાનને આપણા દેશ પર આક્રમણો કર્યા ત્યારે આખા દેશમાં રાષ્ટ્ર ભાવનાનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. શું? કે જ્યારે ચીન અને પાકિસ્તાને આપણા દેશની ઉપર જ્યારે આક્રમણ કર્યા ત્યારે આ સમગ્ર ભારત દેશમાં એ રાષ્ટ્ર ભાવનાનું એ પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. પ્રાંત, પ્રદેશ, કોમ અને ધર્મના ભેદભાવો ભૂલીને આપણે અદ્ભુત સંગઠન દાખવી એ શક્યા હતા. એ સમયે આપણે અદ્ભુત એ સંગઠન દાખવી શક્યા હતા. એ જ સંગઠન આજે આપણે ફરી પાછું દાખવવાની જરૂર છે. ઈસવીસન 1999 થી 2000ના વર્ષ દરમિયાન કારગિલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરો સામેનો જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ એ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પૂર ઉમટ્યું હતું. ક્યારે? કે ઈસવીસન 1999 થી 2000ના વર્ષ દરમિયાન કારગિલ અને દ્રાસ સેક્ટરમાં જે ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરો સામે જ્યારે જંગ થયો હતો તે જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ એ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પૂર એ ઉમટ્યું હતું. યુદ્ધકાળ દરમિયાન જોવા મળતી જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની પવિત્ર ભાવના એ શાંતિકાળમાં કેવી રીતે ઓસરી જાય છે
તે જ સમજાતું નથી. શું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની પવિત્ર જે ભાવના છે એ શાંતિકાળમાં કેવી રીતે એ ઓસરી જાય છે તે જ મને સમજાતું નથી. શું બહારના આક્રમણ સિવાયના સમયમાં આપણે એક ન રહી શકીએ? શું આપણે બહારના આક્રમણ સિવાયના સમયમાં આપણે એક ન રહી શકીએ? રાજ્યો અને જિલ્લાઓની રચના કેવળ વહીવટી સરળતાની દ્રષ્ટિએ જ કરવામાં આવી છે. સૌથી મહત્વનું આ પાસું છે વિદ્યાર્થી મિત્રો કે રાજ્યો અને જિલ્લાઓની રચના ફક્ત અને ફક્ત કેવળ વહીવટી સરળતાની દ્રષ્ટિએ જ કરવામાં આવી છે. જેનું વહીવટી સંચાલન આપણે સરળતાથી કરી શકીએ એટલા માટે જ એ જિલ્લાઓની અને વહીવટી સરળતાની દ્રષ્ટિએ જ એની રચના કરવામાં આવી છે. તે ક્યારેય આપણે ભૂલવું ન જોઈએ. પરંતુ આજે શું છે, સત્તાધારી પક્ષો અને રાજકીય નેતાઓ એ પોતાના સ્વાર્થ માટે અલગ અલગ રાજ્ય, અલગ અલગ પ્રકારના જિલ્લાઓમાં તેને વિભાજિત કરી રહ્યા છે. હું પ્રથમ એક ભારતીય છું, ભારત મારી માતા છે. શું? હું પ્રથમ ભારતીય છું અને ભારત મારી માતા છે અને તમામ દેશવાસીઓ મારા ભાઈ બહેન છે. એ ભાવના દરેક નાગરિકના હૃદયમાં કોતરાઈ જવી જોઈએ. દરેક વ્યક્તિના હૃદયની અંદર આ ભાવના હોવી જોઈએ. જો દરેક લોકોના હૃદયમાં આ ભાવના જાગૃત થશે તો આપણે આપણા આ જે દેશની રાષ્ટ્રીય અખંડિતતા છે તેને આપણે જાળવી શકીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ રાષ્ટ્રીય એકતા આપણો જે નિબંધ છે એ પણ આપણે લખી શકીએ. અને આ આપણે સાથે લખી શકીએ છીએ એની અંદર કે વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરીશું તો રાષ્ટ્રીય એકતાનો જે પાયો એ સંગીન થશે. શિક્ષણ સંસ્થાઓ એમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે. શાળા, મહાશાળાઓ, કોલેજોની અંદર આપણે જોઈએ તો આ તમામ લોકો એની અંદર મહત્વનું યોગદાન આપી શકે છે. તે યુવક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના ખીલવવામાં મહત્વનો ફાળો પણ આપી શકે છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આપણે આપણા મનની અંદર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના એ જાગૃત હોવી જોઈએ. એટલે કહ્યું છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના ખીલવવામાં એવો મહત્વનો ફાળો આપી શકે છે. આજે આપણે જોઈએ તો રેડિયો, દૂરદર્શન તેમજ ફિલ્મ નિર્માતાઓએ આ બાબતોમાં નોંધપાત્ર ફાળો આપવો જ જોઈએ. શું? રેડિયો, દૂરદર્શન તેમજ ફિલ્મ નિર્માતાઓએ પણ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ. અને એની સાથે સાથે આપણે જોઈએ તો જે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં ખૂબ મોટો આપણે ફેરફાર લાવી શકીએ છીએ, આપણે પરિવર્તન લાવી શકીએ છીએ, લોકોમાં રાષ્ટ્રભાવના જગાવી શકીએ છીએ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી શકીએ છીએ. રાષ્ટ્રીય એકતાની ભાવનાઓને પોષક નીવડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ. ભિન્ન ભિન્ન ભાષાઓ, ધર્મો અને જ્ઞાતિઓના લોકો એક સૂત્રે ગૂંથાઈને રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરે છે. એ માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરવા પડશે. જગતના તમામ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે. શું કહે છે? જગતના તમામ પ્રગતિશીલ જે રાષ્ટ્રો છે એની સાથે કદમ મિલાવવા માટે, એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માટે આપણે તમામ લોકોએ સંગઠિત થવું જરૂરી છે. ભારતની જાહોજલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણી રાષ્ટ્રીય એકતાનું કોઈ પણ ભોગે આપણે જતન કરવું જ જોઈએ. આપણે આપણી જે રાષ્ટ્રીય એકતા છે એનું જે જતન છે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે તેનું જતન કરવું જ જોઈએ. એ રીતે આપણે સરસ મજાનો નિબંધ લખીને આપણે લખી શકીએ છીએ. ઓકે, જો તમે આ નિબંધ પર લખી શકતા ન હતા તો એની જગ્યા ઉપર તમે એના અથવામાં તમને ત્રીજો નિબંધ પૂછાય છે અને એ ત્રીજો નિબંધનું શીર્ષક છે આપણી પાસે લોકશાહીનું સાચું બળ એ જનતા. શું? લોકશાહીનું સાચું બળ જનતા. ઓકે, તો એના આપણે મુદ્દાઓ જોઈશું. તો સૌથી પહેલા પ્રસ્તાવના, ત્યાર પછી લોકશાહીના સંકલ્પનો અર્થ, બરાબર, પ્રજા યાને જનતા, લોકશાહીનું સાચું બળ, જનતાની જવાબદારી, લોકશાહીની સફળતાના 4 પાયા અને છેલ્લે ઉપસંહાર. આટલા જે મુદ્દાઓ છે, બરાબર, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખનની શરૂઆત કરવાની છે. ઓકે, તો ચાલો આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખવાનું છે, બરાબર. અથવા તો સૌથી પહેલા તમે લોકશાહી એટલે શું, તો લોકશાહીની પણ તમે ડેફિનેશન લખી શકો છો કે ભાઈ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી પણ કહી શકીએ
છીએ. ઓકે, તો આ પણ તમે કહી શકો છો, લખી શકો છો અને પછી પેરેગ્રાફ પાડીને તમે લખવાની શરૂઆત કરો કે લોકશાહી એ એક એવો પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતા એ પોતાનો કિંમતી મત આપીને વ્યક્તિ કે પક્ષના હાથમાં સત્તાનું સૂત્ર સોંપે છે. શું છે કે લોકશાહી એ એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતા પોતાનો કિંમતી મત આપીને વ્યક્તિને કે પક્ષના હાથમાં સત્તાના સૂત્રો સોંપે છે. લોકશાહી શાસનનો રાજા પ્રજા છે. શું? લોકશાહી જે શાસન છે આપણું લોકશાહી, બરાબર, એ લોકશાહી શાસનનો રાજા કોણ છે? પ્રજા છે. બરાબર. અબ્રાહમ લિંકને લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન એવી વ્યાખ્યા આપણને આપી છે. બરાબર. અહીંયા ઘડી આપણે ઇન્વર્ટેડ કોમામાં આપણે એને લઈ લેવાનું. બરાબર. અબ્રાહમ લિંકને લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એવી વ્યાખ્યા તેમણે આપી છે. આ પરથી આપણે કહી શકાય કે લોકશાહીમાં સાચું બળ એ લોકો જ છે. શું? લોકશાહીમાં સાચું બળ કોણ છે? તો લોકો જ એ સાચું બળ રહેલા છે. જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા જ લોકશાહીની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવી, બરાબર, ટકાવી રાખે છે. શું? જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા જ લોકશાહીની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવીને તેને ટકાવી રાખે છે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ તો લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં તે શાસન વ્યવસ્થામાં પ્રત્યક્ષ ભાગ લઈ શકતા નથી. શું? લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં, ધ્યાન રાખજો કે લોકશાહીમાં પ્રજાનો અધિકાર હોવા છતાં તે શાસન વ્યવસ્થામાં પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકતા નથી. લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓએ લોકોના પૈસે એસો આરામ અને તાકત દિનના કરતા નજરે પડે છે. શું? લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના પૈસે એસો આરામ અને તાકત દિનના કરતા આપણને જોવા મળશે. એ આજે રાજકીય નેતાઓને તમે જુઓ, એ ફક્ત અને ફક્ત એસો આરામ, જાહો જલાલી પોતાની જ બનાવશે, ક્યાંય પ્રજાના કલ્યાણલક્ષી કાર્યો નહીં. બરાબર. એટલે લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના પૈસે એસો આરામ અને તાકત દિનના આપણને કરતા નજરે પડે છે. ત્યારે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. ત્યારે જો ધરતી માતા આપણને માર્ગ આપશે, રસ્તો આપશે, તો આપણે ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે. લોકોએ જ ચૂંટેલા નેતાઓ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેને દોડે દિવસે તારા દેખાડે છે. વાસ્તવિકતા છે કે લોકોએ ચૂંટેલા નેતાઓ પ્રજાને જ્યારે જરૂર પડે છે ત્યારે તેને દોડે દિવસે તારા દેખાડે છે. લોકશાહીના મૂળભૂત હકોની અવગણના થાય છે. લોકશાહીના જે મૂળભૂત હકો છે, મૂળભૂત ફરજો છે, તેની અવગણના થાય છે. પણ જે સ્વાર્થી રાજકારણીઓના પ્રપંચનો કોઈ પાર હોતો નથી, પરંતુ સ્વાર્થી, લોભી અને લાલચુ આ રાજકારણીઓના પ્રપંચનો કોઈ જ પાર હોતો નથી. જરૂર પડે ત્યારે તે પ્રજા પાસે માફી માંગી લે છે, કારણ કે જનતા પાસે મતાધિકાર છે. જ્યાં જરૂર પડે આવા નેતાઓની, ત્યાં જનતા પાસે જઈને બે હાથ જોડીને માફી માંગી લેશે કે મને માફ કરી દો. અને આ જનતા શા માટે જનતા પાસે જઈને માફી માંગે છે? કારણ કે જનતા પાસે મતાધિકાર છે. એટલા માટે લોકોએ પણ જરૂર પડે મતાધિકારને અમોઘ હથિયાર તરીકે વાપરવું જોઈએ. જો આવા રાજકીય નેતાઓ આપણી મદદે નથી આવતા તો પછી જ્યારે જરૂર પડે ત્યારે આપણે મનુષ્ય આપણા મતાધિકારોએ પણ શું આ અમોઘ હથિયાર તરીકે એનો વાપરવું જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. જો લોકશાહીનું સાચું બળ પ્રજા હોય તો પ્રજા કેવી હોવી જોઈએ? એ પ્રશ્ન પણ આપણને થાય. શું? જો લોકશાહીનું સાચું બળ પ્રજા હોય તો પ્રજા કેવી હોવી જોઈએ? જે પ્રશ્ન આપણને થવો જોઈએ. જે શાસન તંત્રની ઇમારતનો પાયો જ એ પ્રજા હોય ત્યાં પ્રજા જાગૃત, સુશિક્ષિત, ખમીરવંતી અને કદરદાન હોય એ અતિ આવશ્યક છે. શું? ત્યાંની પ્રજા કેવી હોવી જોઈએ? જાગૃત હોવી જોઈએ, સુશિક્ષિત હોવી જોઈએ, ખમીરવંતી હોવી જોઈએ અને કદરદાન હોય એ અતિ આવશ્યક બાબત બની રહે છે. લોકશાહીને જીવંત, ધબકતી અને ટકાવી રાખવી હોય તો પ્રજાએ પણ સતત જાગૃત રહેવું પડશે. શું? જો લોકશાહીને આપણે ટકાવી રાખવી હોય, ધબકતી રાખવી હોય, બરાબર, કે એને જીવંત રાખવી હોય તો આપણે પ્રજાએ પણ સતત જાગૃત રહેવાની જરૂર છે. લોકશાહીના મૂલ્યોને પચવીને જીવન વ્યવહારમાં ઉતારવા પડે છે. પ્રજા ભલે પ્રત્યક્ષ રીતે રાજકારણમાં ભાગ લેતી ન હોય, પણ તેના ચૂંટેલા નેતા એ ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને પક્ષની નીતિ રીતિ પ્રમાણે એ રાજ કરે છે. પણ એને
5 વર્ષ પછી મત મેળવવા ફરીથી પ્રજા સમક્ષ જવું પડે છે અને એને 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય એટલે ફરીથી પાછા સત્તામાં આવવા માટે એ જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એને પક્ષની નીતિ રીતિ પ્રમાણે રાજ તો કરી લેશે, પણ ફરી પાછી સત્તામાં આવવા માટે શું કરવું પડશે? એને 5 વર્ષ પછી ફરી પાછું મત મેળવવા માટે ફરીથી પ્રજા સમક્ષ તેને જવું પડે છે. એ જ લોકશાહીનું સાચું બળ છે અને આ જ આપણું લોકશાહીનું સાચું બળ પણ રહેલું છે. પ્રજા જો ધારે તો મનપસંદ વ્યક્તિને સત્તાના સિંહાસને બેસાડી શકે છે અને જે પ્રજા ધારશે ને તો એ ધારે તે વ્યક્તિને મનપસંદ વ્યક્તિને સત્તાના સિંહાસન ઉપર બેસાડી શકે છે અને તેને સત્તાના સિંહાસનેથી ફેંકી પણ શકે છે. એટલી તાકાત આ પ્રજામાં છે, એટલી તાકાત આ લોકશાહીની અંદર રહેલી છે. પ્રજાની પ્રચંડ તાકાતનો પરચો ભલભલા આ માધાનતાઓને પણ એ વિનમ્ર બનાવે છે. શું પ્રજાની પ્રચંડ જે તાકાત છે તેનો પરચો ભલભલા લોકોને એ બતાવેલો પણ જોવા મળે છે અને પ્રજાની પ્રચંડ તાકાતનો પરચો ભલભલા માધાનતાઓને વિનમ્ર પણ બનાવી દે છે. પ્રજાના દુઃખ દર્દની ઉપેક્ષા કરનારાઓનું લોકશાહીમાં કોઈ સ્થાન હોતું નથી. વિશ્વના લોકશાહી દેશમાં ભારતની સૌથી મોટા દેશ તરીકે ગણના થાય છે. શું વિશ્વના લોકશાહી દેશોમાં ભારતની સૌથી મોટા દેશ તરીકે એ ગણના થતી જોવા મળે છે. વિશ્વની સૌથી મોટામાં મોટી જો લોકશાહી ગણાતો દેશ હોય તે ભારત દેશની લોકશાહી છે. બરાબર. ત્યારે એક લોકશાહી દેશના નાગરિક તરીકે આપણને બંધારણે આપેલો બંધારણે મતાધિકાર બક્ષેલો પણ આપણને જોવા મળે છે. બરાબર. આ મતાધિકાર કોઈ મામૂલી ચીજ હોતી નથી. આપણને જે મતાધિકાર પ્રાપ્ત થયો એ કોઈ સામાન્ય બાબતો નથી. દેશના ઉત્થાન માટેની આ એક સોનેરી તક આપણને રહેલી જોવા મળે છે. લોકશાહી દેશના નાગરિક તરીકે જાગૃત રહી મતદાન આવશ્યક કરવું જોઈએ. જે મતદાન છે એ અવશ્ય કરવું જોઈએ. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને ખોટા પ્રલોભનોથી દોરવાઈને લોકશાહી એ ભયમાં મુકાય એવું કશું જ ક્યારેય ન કરવું જોઈએ એવું આપણને કહેલું જોવા મળે છે. કોઈ અપાત્ર કુપાત્રને મત આપીને કે તક સાધુના પ્રલોભનોમાં આવીને દેશની લોકશાહીને નુકસાન થાય એવું કોઈ જ કાર્ય આપણે કરવું પણ ન જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે ખોટા પ્રલોભનમાં આવી જાય છે અને 1 કે 2 દિવસની પોતાની મોજ મજાને ખાતર એ લોકો ખોટા પ્રલોભનમાં આવી જાય છે અને દેશની લોકશાહીને એ નુકસાન પણ કરતા જોવા મળે છે. બરાબર. એટલે આપણે એવું નુકસાન ન થાય તેવું ક્યાંય કોઈ કાર્ય કરવું પણ ન જોઈએ. જનતાની જાગૃતિ, શિક્ષણ, વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ એ લોકશાહીના અંગો છે. શું લોકશાહીના અંગો કયા કયા છે? તો જનતાની જાગૃતિ, શિક્ષણ, વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ એ લોકશાહીના મુખ્ય અંગો આપણને રહેલા જોવા મળે છે. લોકશાહીના આ અંગોને કેળવવાનું કામ એ વર્તમાન પત્રો, સામાયિકો અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા સારી રીતે થઈ શકે છે. શું લોકશાહીના આ અંગોને કેળવવાનું કામ એ કોનું છે? વર્તમાન પત્રો, સામાયિકો અને વિવિધ જે પ્રચાર માધ્યમો દ્વારા સારી રીતે થઈ શકતું જોવા મળે છે. જાગૃત એ વિરોધ પક્ષ હોય તો એ સાચા ખોટાની પરખ પણ આપણને થઈ શકે છે. શું જે વિરોધ પક્ષ છે, વિપક્ષના જે લોકો છે એ જો જાગૃત હોય તો સાચું શું છે અને ખોટું શું છે એનાથી પણ આપણને એ વાકેફ કરી શકે છે. ટૂંકમાં ચૂંટણી એ લોકશાહીની નાડીનો ધબકાર છે. શું ચૂંટણી એ લોકશાહીની નાડીનો ધબકાર છે. તે સાચા અર્થમાં સાર્થક થાય એ માટે જનતાએ કાળજી રાખવી જ પડશે. તે સાચા અર્થમાં સાર્થક થાય એ માટે જનતાએ ચોક્કસપણે કાળજી રાખવી જ પડશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો નિબંધ લખીને તમે 10 ગુણ મેળવી શકો છો. ટૂંકમાં તમને 3 નિબંધ જે પૂછાય એ 3માંથી તમને આવડતો હોય એવો કોઈ પણ એક નિબંધ તમે સરસ રીતે તમે લખી શકો છો અને સારા એવા ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે ફોન કરીને પણ તમે વધુ પડતી માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 2 ના આપણે સોલ્યુશન જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.